આપણે આવાહન કરી દઈએ. હા, જય ગુરુદેવ બેટા. જય ગુરુદેવ, જય ગુરુદેવ. આવો. આજના સત્રની શરૂઆત કરતા પહેલા પરમપિતા પરમાત્માને યાદ કરી આપણી નજરની સામે આપણા હાથમાં ખાસ કરીને ડાયરી પેન રાખવાના અને મારું બાળક જે મારા ગર્ભમાં છે એ મારા બાળકને હું આંખો બંધ કરું ને તો મારા હાથમાં મહેસૂસ કરી શકું એ ભાવથી આંખો બંધ, મન શાંત. ઉગતા સૂર્યના ધ્યાન સાથે ગાયત્રી મહામંત્ર એકી સાથે એકી સ્વરમાં કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુરેવ મહેશ્વરઃ ગુરુરેવ પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરવે નમઃ. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસામ માતા બ્રહ્મયોનિર્નમોસ્તુતે. ઓમ સ્તુતા મયા વરદા વેદમાતા પ્રચોદયન્તામ પાવમાની દ્વિજાનામ આયુઃ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિડમ બ્રહ્મવર્ચસમ મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસામ માતા બ્રહ્મયોનિર્નમોસ્તુતે બ્રહ્મયોનિર્નમોસ્તુતે. સર્વને જય ગુરુદેવ. આવું ઘડીએ સંસ્કારવાન પેઢી ટીમ વડોદરા તત્વાવધાન શાંતિકુંજ હરિદ્વારથી પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજી ના સૂક્ષ્મ સંરક્ષણની અંદર શ્રદ્ધેય ડોક્ટર સાહેબ પ્રણવ પંડ્યા, શ્રદ્ધેય દીદી ના માર્ગદર્શનમાં ડોક્ટર ગાયત્રી દીદી શર્મા દ્વારા જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ગર્ભોત્સવ સંસ્કાર જે પ્લાનિંગ થી પેરેન્ટિંગ સુધીનો સફર હોય છે અને ખૂબ નસીબદાર હોઈએ આપણે કે આપણને ઈશ્વર તરફથી માતૃત્વનું વરદાન મળે અને એક આપણી એ ઈશ્વરની જે ચેતના છે દિવ્ય ચેતનાને આપણા ગર્ભમાં શિશુ રૂપે ધારણ કરી અને આપણે એને આપણા આહાર, વિચાર, વર્તન, વ્યવહાર, હાડ, માંસથી એનું સિંચન કરી અને આ પાવન ધરા ઉપર લાવવાનું પરમ સૌભાગ્ય આપણને ઈશ્વર તરફથી પ્રાપ્ત થાય. એવા આ સુંદર મજાના પ્રોજેક્ટની અંદર ટીમ વડોદરા છેલ્લા 10 વર્ષથી ખૂબ સુંદર રીતે કાર્ય કરી રહી છે. અંતર્ગત આજે ઘણા ટાઈમ પછી ઓનલાઈન સેશનો શરૂ થઈ ગયા. તો આજે ગઈકાલથી આપણે શરૂ કર્યું તારીખ 17 માર્ચથી 25 માર્ચ સુધી અલગ અલગ વિષયો ઉપર આપણને અલગ અલગ વક્તાઓ દ્વારા ખૂબ સુંદર માહિતી આપણને મળવાની છે. પરમ સૌભાગ્ય આપનું છે હેને. તો અને એ પાછા નિષ્ણાંતો દ્વારા આપણને આટલું સુંદર માર્ગદર્શન મળે તો ધન્ય ધન્ય આપણા જીવનને. કારણ કે આપણા બાળક માટે એવું કહેવાય છે કે બાળક નો 80% વિકાસ જો ગર્ભમાં થતો હોય તો આપણે પૈસા બી ઇન્વેસ્ટ એ જગ્યાએ કરીએ જ્યાંથી આપણને વધારે વ્યાજ મળે હેને. તો બાળકનો 80% વિકાસ જો ગર્ભમાં થાય તો આપણે એની એ જ સમય દરમિયાન આપણે પ્રયત્ન કરી લેવા જોઈએ કે આપણે એવું તે શું કરીએ કે બાળકમાં શ્રેષ્ઠ ગુણોનું સિંચન કરી શકાય. હમણાં અમે મૂવી હમણાં આવ્યું છે છાવા,
એની અંદર જ્યારે એ એન્ડનો સમય તમારે તો ના જોવાય ગર્ભાવસ્થામાં, ખૂબ ખૂબ યુદ્ધના સીન છે એટલા માટે. પણ એનો ઇતિહાસ જે છે ને એ સાંભળવાની ખૂબ જરૂર છે. એ 40 દિવસ ના એના ઉપર જે અત્યાચાર થયા સંભાજી ઉપર, અને અંતે એને માં જગદંબા એમ કહીને પોતાના દેહનો ત્યાગ કર્યો 40 દિવસ એટલા અત્યાચાર પછી, મોઢામાંથી ઉંકારો નહીં, ત્યારે ઔરંગઝેબને, કારણ કે ઔરંગઝેબ તો ઓલરેડી ક્રૂર હતો જ, ને એને એનો જે મંત્રી કે જે કાંઈ હોય એ એવું કહે છે કે આપણી બંજર જમીન पे ऐसे फूल क्यों नहीं खिलते. એ તો ભારતની સંસ્કૃતિ જ એવી છે, અને ભારતની ભૂમિ જ એવી છે, અને ભારતની માટી એવી છે કે એવી વિરાંગનાઓ જન્મ લે છે, અને વિરાંગનાઓની, એવી વીર વિરાંગનાઓની કુખેથી અને વીરોના અંશથી આવા વીરો જન્મ લેતા હોય છે, આવા ફૂલ જન્મ લેતા હોય, જેમને પોતાનો સ્વાર્થ ન જોતા રાષ્ટ્રહિતમાં જોતા હોય છે. ખૂબ સરસ આપણો ઇતિહાસ સરસ છે. એ ઇતિહાસને વાંચવાનો જ પ્રયત્ન કરવો બને ત્યાં સુધી ગર્ભાવસ્થામાં. આ બધાને સતત ને સતત તમે મનમાં ચિત્તમાં મંથન કરો ને ત્યારે બાળકમાં આવા વીર ગુણો ડેવલપ થાય. બરાબર. આજનો આપણો વિષય આહાર ઉપર છે. હું આજના વક્તાનો પરિચય આપવા માટે આદરણીય શ્રી અમારા ઉપઝોન સહસંયોજક કિરણભાઈને વિનંતી કરીશ કે આજના વક્તાનો પરિચય આપે. ભાઈ. અવાજ નથી આવતો. હા, હવે આવ્યો. હવે નથી સંભળાતું બેટા. હાલો. હા, હવે સંભળાયું. ઓકે ઓકે. તો આવો ઘડે સંસ્કારવાન પેઢી ટીમ વડોદરા દ્વારા આપ સૌના માર્ગદર્શન આપવા માટેના જે પ્રયત્ન છે એની અંદર આજના બીજા દિવસે આપણે આમંત્રિત કરીએ ડોક્ટર દિવ્ય પ્રભાબેન ચૌહાણ, જેઓ રિટાયર્ડ ડાયટિશિયન છે. આજીવન આટલા બધા લોકો સાથે એમનું ડાયટ રિલેટેડ અને આહાર રિલેટેડ અનુભવ પણ એટલો લાંબો છે. એટલે ગર્ભાવસ્થામાં આહાર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એટલે એઓ વડોદરા ઉપઝોનના સંયોજક પણ છે. ઉપઝોન સંયોજક છે આવો ઘડે સંસ્કારવાન પેઢીના. બીજી ઘણી બધી સંસ્થાઓ સાથે પણ કનેક્ટેડ છે, અને જ્ઞાનનો અખૂટ ભંડાર છે એવા દિવ્યાબેનને આપણે આજે આમંત્રિત કરીશું કે એઓ એમના એ અખૂટ ભંડારમાંથી થોડોક દરવાજો ખોલી અને બધા સુધી એ ભંડારને પહોંચાડે, અને આપણે બધા એ જાણીએ અને સમજીએ. મેં ગઈકાલે કહ્યું હતું એમ કે તમારી પાસે નોટ પેન હોવી જરૂરી છે. જો હશે તો તમે કેટલાક પોઈન્ટ્સ લખી શકશો, કારણ કે આહારથી જ મન અને શરીર બેનું પોષણ થાય છે. એટલે મન અને શરીરના પોષણ માટે આહારની જરૂર છે. તો કેવો આહાર હોવો જોઈએ, શું જોઈએ, અને એ બધી વિગતવાર માર્ગદર્શન આપણને આજે આપશે. આપણે બધા જ પ્રયત્ન કરીએ કે એમાંથી જેટલું છે એ બધું જ પોતે લઈ અને આગળ વધવાનો પ્રયત્ન કરીએ. બધાને જય ગુરુદેવ. અને દિવ્યા, અમે દિવ્યા માં કહીએ છીએ એટલે દિવ્યા માનું આવાહન કરીએ છીએ કે માતાજી આવો અને બધાને માર્ગદર્શન આપો. જય ગુરુદેવ ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. અને ભાઈએ તમારો ખૂબ સરસ પરિચય આપ્યો. પરિચયમાં બહોળો અનુભવ વાત સાચી છે, કારણ કે ક્લિનિકલ એન્ડ થેરાપ્યુટિક ડાયટેટિક્સ 35 વર્ષ એઝ અ HOD તરીકે મેં કામ કર્યું. 250 બેડેડ હોસ્પિટલ હતી. રોજની હજારની ઓપીડી હતી. બધા જ ડિપાર્ટમેન્ટના બધામાં આપણે ખૂબ સરસ, ગવર્મેન્ટનું આ એક એવું ડિપાર્ટમેન્ટ હતું કે જ્યાં આવી બધી સેવાઓ અપાતી હતી. તો એ બદલ આપનો સર્વનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વ ગર્ભવતી માતાઓનું આહ્વાન કરતા કરતા જે કાંઈ પણ સમજાય પોતાના મનમાં ચિંતન, મનન અને ગ્રહણ કરીને રાખજો, અને સંવાદ કરજો શરૂઆતથી જ કે બેટા આજે આપણે સંવાદ કરવાનો છે, કે આજે આપણે આહાર વિશે જાણવાનું છે.
આહાર વિશે જાણીને તારા શરીરના અંગ અવયવોને પોષણ માટેની આજની આપણી વાર્તાલાપ છે, તું પણ શાંતિથી સાંભળજે, બરાબર છે? તો આપણે એ ગર્ભ સંવાદ પણ કરીશું અને આપણે એના વિશે વધારે ચર્ચા કરીશું. તો આપણને ખબર છે કે સ્વાસ્થ્ય એટલે શું? તો કે સ્વમાં સ્થિત થવું. સ્વમાં સ્થિત થવું એટલે કે મારી ભાવનાઓ સતત શ્રેષ્ઠ ગુણકર્મ સ્વભાવવાળી બને. અને અત્યારે મારું એક વિશેષ પ્રયોજન છે એક ગર્ભસ્થ માતા તરીકે, યા તો એક યુગલ કે જે એક દિવ્ય સંતાનની યાચના કરી રહ્યું છે, ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યું છે. 3 મહિનાનો આપણે સમય આપીએ છીએ. 3 મહિનાના સમયની અંદર જે ગર્ભની અંદર એપિજીન્સ છે એની અંદર સુધારો કરી સારા ગુણોને વધારવા, ખરાબ ગુણોને ડિલીટ કરવાની જે 3 મંથ્સની પ્રક્રિયા છે, જે વિશે આપણે વારંવાર એના સેશન્સ લઈએ જ છે. પરંતુ આજે આપણો આહાર વિશેનો જે અન્નથી મન, મનથી વિચાર, વિચારથી ભાવનાઓ અને ભાવનાથી કર્મ અને કર્મથી આપણું જીવનના જુદા જુદા આયામ આપણે ભોગવી રહ્યા છે. તો આજે આહારની વાત કરીએ તો કે ગર્ભવતી માતાનો જે અન્નમય કોષ છે એને આપણે પવિત્ર બનાવવાનો છે, બરાબર? સારું ભોજન, સુસંસ્કૃત ભોજન, આપણે એના વિશે ચર્ચા કરીશું. તો આહારની વાત આપણે આહારનો જે સૂક્ષ્મ ભાગ છે એનાથી શરીર બને, એનાથી મન બને, ઇન્દ્રિયો બને, આત્મા બને અને આત્મા શરીરને પોષણ આપે, શરીરને જીવન આપે, બરાબર છે? અને આપણું શરીર છે વાત, પિત્ત અને કફથી બનેલું છે, બરાબર છે? જો આ ત્રણેય સંભાવમાં રહે છે ત્યારે આપણે નૈસર્ગિક પ્રાણો આપણે સ્વસ્થ રહીએ છીએ. અને જ્યાં વાત, પિત્ત, કફના અનુપાતમાં ઉપર નીચે થાય છે એ પ્રમાણે આપણા શરીરની અંદર વાયુ વધે, કફ વધે, એના કારણે આપણા શરીરમાં રોગ અથવા તો કમજોરી. તો કે વાત એટલે શું? તો કે વાયુ, વાયુથી શું મળે? શક્તિ મળે. લખી લેજો, વાત, પિત્ત અને કફ એટલે શું થાય? તો કે વાયુથી શક્તિ મળે, બરાબર છે? પિત્ત એટલે સૂર્ય છે, સૂર્યથી ઉર્જા મળે. ચંદ્ર એટલે કે મનનો ચંદ્ર, મનની બુદ્ધિ. અવાજ સ્પષ્ટ નહીં આવતો. અવાજ સ્પષ્ટ નથી આવતો કિરણભાઈ? સંભળાય છે જાનકી બેટા? હા, હવે સંભળાય છે. સંભળાય છે? ઓકે, ફાઇન, થેન્ક યુ, થેન્ક યુ. તો આપણે વાયુ એટલે શક્તિ, બરાબર છે? પિત્ત એટલે સૂર્ય, સૂર્ય એટલે ઉર્જા, સૂર્યમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય. કફ એટલે ચંદ્રમા, ચંદ્રમા એટલે મન, મનથી બલ મળે, બલની શક્તિ, બરાબર છે? તો ત્રણેયનો અનુપાત જ્યારે બરાબર થાય છે ત્યારે આપણે નૈસર્ગિક પ્રાણોની પ્રાપ્તિ થાય છે, આપણે સ્વસ્થ શરીરને પ્રાપ્ત કરીએ છીએ, બરાબર? અને હવે આ જ્યારે વ્યવસ્થિત હોય છે ત્યારે આપણો જઠરાગ્નિ સરસ પ્રદીપ્ત હોય છે. જ્યારે જઠરાગ્નિ સરસ પ્રદીપ્ત હોય, વ્યવસ્થિત પાચન થતું હોય, બધા સંતુલિત આપણી એનર્જી પ્રાપ્ત થતી હોય છે, બરાબર છે? તો જ્યારે પાચન બરાબર થાય છે ત્યારે એમાંથી લોહી બને છે, બરાબર છે? તો લોહીમાંથી શું બને? માંસ બને. આપણા બાળકની અંદર જે આપણું શરીર બનવાનું, આપણા શરીરનું માંસ બનવાનું, આપણે અંદર મેદ વધવાનો, એમાં મજ્જા વધવાની, આપણા જે હાડકાઓ છે એમાં મજ્જાઓ છે, બરાબર છે? શુક્ર બને છે. અને આ બધામાંથી લોહીથી શરીરમાં ધાતુઓ બને છે. અને જો ધાતુ બરાબર હોય તો આપણું જે પાચન બરાબર થાય છે તો આપણને કોન્સ્ટિપેશન થતું નથી, શરીર શુદ્ધિ થાય છે, બરાબર છે? એટલે આપણી પાચન શક્તિ દ્વારા પાચનના અંગ અવયવો મજબૂત બનીને શરીરની અંદરના કચરાને ખૂબ સરસ રીતે બહાર કાઢી નાખે છે. એટલે આપણે નિસર્ગ રીતે આપણે સ્વસ્થ બનીએ છીએ, પવિત્ર બનીએ છીએ. એટલે આપણું જે અન્નમય કોષ માટે આ બધી વસ્તુઓ ખૂબ જરૂરી છે, બરાબર છે? એટલા માટે આપણે હવે ભોજન કેવી રીતના લઈશું? ભોજન શું છે? અનિયમિત ભોજન ખાવાથી આપણને ગેસ થાય છે, બરાબર છે? ચરબી વાળો ખોરાક ખાવાથી ગેસ થાય છે. તો આ બધા માટે આપણે શું શું કરીશું? તો તમે લખી લો કે જ્યારે ગેસ થાય તો એક નાની ટિપ્સ છે, કદાચ પછી પાછળથી ભૂલી ન જવાય એટલે થોડોક ચપટીક 1 ચમચી અજમો લઈશું આપણે, અને એની અંદર થોડુંક ½ ટીસ્પૂન જેટલું સંચર લઈશું અને 1/4 ટીસ્પૂન જેટલું હિંગ લઈશું. ફરી બોલો. અજમો, સંચર અને હિંગ બધાને ધીમી આંચ પર ગેસ ઉપર, તવા ઉપર શેકી લઈશું. અને ઠંડુ થાય એટલે
મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને બોટલમાં ભરી દઈશું. જનરલી બધાના બહુ ક્વેશ્ચન આવતા હોય છે કે અમને ગેસ બહુ થાય છે, અમને પિત્ત થાય છે, એસિડિટી વધી જાય છે. તો જ્યારે તમે આ જમ્યા પછી એક ફાકીક લઈ લેશો તો વાત, પિત્ત અને કફ ન્યુટ્રલ થશે અને બીજા રોગોથી આપણે કંટ્રોલ કરી શકીશું. અથવા બજારમાં અમૃત ધારા મળે છે. અજમાના ફૂલ, કપૂરના ફૂલ અને ઇજમેટના ફૂલ ત્રણેય જ્યારે ભેગા કરીએ છીએ એ સોલિડ ફોર્મમાં હોય છે, પણ જ્યારે તમે એને ભેગા કરો છો ત્યારે લિક્વિડ બને છે અને એને કાચની બોટલમાં ભરી અને બને તો લાકડાનો કોક મળે છે, એની અંદર કોકથી બંધ કરીને એને મૂકી રાખજો. 1-2 ટીપા પાણીમાં નાખી અથવા તો જરાક અમથી સાકરમાં કે ખાંડમાં નાખી અથવા તો પતાશા ઉપર નાખીને ખાઈ જવાથી તમારા સ્વાસ્થ્યની અંદર પાચન શક્તિ વધી જાય છે. એ ઓલમોસ્ટ 200 રોગ ઉપર કામ કરે છે. એને કહેવાય છે અમૃત ધારા. ઓકે, તો ચાલો હવે આપણે વિષય પર આવીએ. આપણે સમજી લીધું કે શરીરમાં મજ્જા, ધાતુ, લોહી કેવી રીતના બને છે, શું થાય છે કે જેથી કરીને આપણી પાચન શક્તિ સરસ થાય. તો હવે જ્યારે આપણે ગર્ભ ધારણ કરવાનો છે અથવા તો આપણે ગર્ભસ્થ માતા છે તો આપણે શું શું જરૂર પડશે, બરાબર છે. પૂર્વ સ્વાસ્થ્ય આહાર માટે આપણે શું કરીશું તો કે મૂળભૂત અધિકૃત આપણે જે વધારાના પોષક તત્વો છે એની આપણને જરૂર પડશે. આહારની માત્રા નક્કી કરવી પડશે, આહારની ગુણવત્તા નક્કી પડશે. કેમ? પછી માતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ માટે ગર્ભકાળમાં શિશુને જરૂરી પોષણ, માતા તેમજ શિશુના પોષણ માટે વધારાના આપણને પોષક તત્વોની જરૂર પડશે. તેમજ જ્યારે પ્રસવ થશે ત્યારે આપણી પાસે વિશેષ પ્રાણ શક્તિ જોઈશે. અન્ન દ્વારા, યોગ દ્વારા, મનોબળ દ્વારા, આપણને પ્રાણ શક્તિ દ્વારા આપણે ખૂબ સ્વસ્થ રૂપે ડિલિવરી કરી શકીશું. બરાબર. શરીર જો સ્વસ્થ હશે, એક સરસ તાકાત આપવાની આપણી અંદર શક્તિ હશે તો આપણે આ કામ ચોક્કસ કરી શકશું. એટલે એક્સ્ટ્રા ફેટ જોઈશે અને જ્યારે બ્લડ લોસ થયો હશે ત્યારે એક્સ્ટ્રા આપણી પાસે લોહીની જરૂર હશે, કારણ કે જ્યારે ડિલિવરી થાય છે ત્યારે બ્લડ લોસ થતો હોય છે, તો એના માટે આપણી પાસે પોષક તત્વો જરૂરી છે. પ્લસ જ્યારે બેબી આવી જશે ત્યારે સફળ ધાવણ આપવા માટે આપણે બેબીને બ્રેસ્ટ ફીડિંગ કરાવવા માટે 1 થી 2 વર્ષ સુધીની આપણી પાસે એક્સ્ટ્રા એનર્જી જોઈશે. તેમજ વિશેષ વાતોની આપણે સાવધાનીની આપણે વાત કરીશું. તો આપણને સમજાઈ ગયું કેમ આહાર જરૂરી છે. તો પોષણના મૂળભૂત તત્વો કેવી રીતના બેલેન્સ કરીશું, બરાબર છે. પોષણના મૂળભૂત તત્વો એટલે કે કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ફેટ્સ છે, વિટામિન્સ છે, એન્ટીઓક્સિડન્ટ્સ છે, મિનરલ્સ છે. આ બધું જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. તેમજ ફાઈબર અને પાણી, આ બધા ખૂબ અગત્યના પોષક તત્વો છે. તેને કયા અનુપાતમાં, કયા કોમ્બિનેશનમાં, કેટલા પ્રપોર્શનમાં આપણે લઈશું જેથી કરીને આપણે શરીરને સ્વસ્થ બનાવીએ. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર, આ ત્રણેય શરીરોને આપણે કેવી રીતના મજબૂત કરીશું તો કે સંતુલિત પોષણ મળશે આપણને ત્યારે જ આ બધું થશે. તો 4:4:1, 4:4:1 ના રેશિયોમાં જ્યારે આપણે આ પોષક તત્વો લઈશું, 4 ભાગ પ્રોટીન હશે, 4 ભાગ કાર્બોહાઈડ્રેટ હશે અને 1 ભાગ આપણી પાસે મિનરલ્સ, વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ્સ આ બધાની આપણને જરૂર પડશે. પાણી અને વિટામિન્સની પણ જરૂર પડશે. તો આવી રીતના આપણે સંતુલિત ભોજન લેવાનું હોય છે. તો આ બેઝિક નોટ છે આપણી કે 9 મહિના દરમિયાન આપણે આ જ અનુપાતમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ્સ, વિટામિન્સ, પાણી, ફાઈબર્સનો ઉપયોગ કરીશું. હવે કાલે ભાઈએ આપણને કહ્યું હતું કે મન અને અન્ન દ્વારા જ મનન દ્વારા વિચારો અને વિચારો દ્વારા ખૂબ કડકાઈ દ્વારા આપણે ગર્ભસ્થ શિશુ માટે નિયમોનું પાલન કરવાનું છે. તો આ નિયમોનું પાલન કરવા માટે સાત્વિક ભોજન કેવું હોય તો કે સતોગુણી હોય, રજોગુણી હોય અને તમોગુણી હોય. આ સાત્વિક ભોજન કહેવાય. સતોગુણીમાં ફ્રેશ વેજીટેરિયન ફૂડને સતોગુણી કહેવામાં આવે છે. રજોગુણી એટલે ખૂબ મસાલાવાળું, તળેલું, એવા બધા જીવું એને આપણે રજોગુણી કહેવામાં આવે છે. અને તમોગુણી એટલે કે વાસી એન્ડ ફ્રોઝન ફૂડ્સ છે, તેમજ નોનવેજ છે, આ બધામાંથી તમોગુણ, ડુંગળી લસણથી તમોગુણ વધે છે. ડુંગળી લસણ કેમ તમોગુણી છે? કારણ કે જ્યારે મૂલાધાર, સાંભળી લેજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણને ક્વેશ્ચન પૂછતા હોય છે બધા કે ડુંગળી લસણ કેમ ન ખાવા જોઈએ? તો કે ડુંગળી લસણ આધ્યાત્મિક ઉર્જાને મૂલાધારમાંથી ઉપર પુશ કરી સાતી ચક્રોથી સહસ્ત્રાર સુધી લઈ જવામાં એ અવરોધક બને છે. જ્યાં સુધી આપણી મનસ્થિતિ પૂર્ણ સ્થિતિમાં નથી હોતી ત્યાં સુધી એ
આપણા મૂલાધાર શક્તિથી ઉપર ધીરે ધીરે ચક્રોની ઉપર જતી શક્તિઓને રોકવાનું કામ કરે છે. એટલા માટે આપણને ડુંગળી લસણ ઓછા ખાવા કે નહીં ખાવા માટે કહેવામાં આવે છે, જેથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ અન્ન દ્વારા, વિચાર દ્વારા, ધ્યાન યોગ દ્વારા જે આપણે ડેવલપ કરીએ છીએ એ સરળતાથી ઉપર પહોંચી જાય. હવે સંસ્કારિત અન્ન. સંસ્કારિત અન્ન એટલે શું? તો કે અન્નથી મન બને છે, મનથી વિચાર, કર્મ અને પ્રારબ્ધ. તો આહારના 3 શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. તો કે સ્થૂળ શરીરથી શું થશે? આપણું શરીર મજબૂત બનશે, દેખાતું શરીર સ્વસ્થ બનશે, મજ્જાઓ બનેલું હશે, મસલ્સ બન્યા હશે, હાડકાઓનું સરસ પોષણ થયું હશે, નસિકાઓમાં ખૂબ સરસ રીતના લોહીનું આવાહગમન થતું હશે. તો એનાથી સ્થૂળ શરીર આપણું મજબૂત થશે. સૂક્ષ્મ શરીર એટલે કે આપણા વિચારો, એ આપણે ખૂબ સરસ આપણે મનને મજબૂત બનાવીશું. સૂક્ષ્મ શરીરથી મનને મજબૂત બનાવીશું. અને કારણ શરીરથી અંદર આપણે ભાવનાત્મક રૂપે સારા બનીશું. આપણી ભાવનાઓ મજબૂત બનશે, આપણી વિશ્વાસ અને શ્રદ્ધા પ્રગાઢ બનશે, જેથી આપણું આધ્યાત્મિક જીવન ખૂબ સરસ બની શકશે. એટલે આહારના આ 3 શરીર ખૂબ જરૂરી છે. બરાબર. સંસ્કારિત અન્ન, બલિવૈશ્ય યોગ આપણે શીખીશું આજે, કે આ જે અન્ન આપણે ખાવાના છે, જેની આપણે હવે ડિટેલ્સ લઈશું. તો આ અન્નને આપણે કેવી રીતના શુદ્ધ અને સાત્વિક બનાવીશું? તો બલિ વૈશ્વ દેવ યજ્ઞ, પહેલી રોટલી મીઠા વગરની નાની ચાનકી બનાવીશું, એને ગોળ ગોળ ચૂરી દઈશું, એમાં ગોળ અથવા તો સાકર નાખી દઈશું, થોડી ઘી નાખીને નાની નાની 5 ગોળીઓ બનાવીશું. ગેસના ઉપર તાંબાનું વાસણ મૂકીશું, એને અંદર ઘી કે કંઈક મૂકીશું. અગ્નિ ભગવાન જેવા અંદર આવશે ત્યારે આપણે આ 5 જે ગોળીઓ બનાવી છે એ ભગવાનને અર્પણ કરીશું. જે કંઈ પણ મંત્ર આવડે, પણ સ્વાહા, ભગવાન તમને હું અર્પણ કરું છું, તમારું તમને અર્પણ. ગાયત્રી મંત્ર બોલીશું, સ્વાહા બોલીશું, તમારું તમને અર્પણ કરીને આ 5 આપણા 5 મૂળભૂત તત્વો છે, આકાશ, પાતાલ, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ. આ 5 દેવતાઓને આપણે પોષણ આપીએ છીએ. બ્રહ્મ તત્વ એટલે કે બ્રહ્માંડની ચેતનાઓને આપણે મજબૂત બનાવીએ છીએ. આપણે એની સાથે લોગિન કરી દઈએ છીએ, આપણો એની સાથેનો વિસ્તાર બની જાય છે, આપણે એની સાથે તુરંત જોડાઈ જઈએ છીએ. પછી આવે છે બ્રહ્મ તત્વ, પછી આપણા દેવ શક્તિઓ, ઋષિ મુનિઓ, આ જે દેવ માનવો જન્મ્યા છે તેઓ, અને છેલ્લે છે ભૂત યજ્ઞ. એટલે ભૂત યજ્ઞ એટલે કે શાશ્વત જગત જેનો નાશ નથી થતો, તેની સાથે આપણે કનેક્ટ થઈએ છીએ. અને એના દ્વારા આપણી આજુબાજુ એક રક્ષા કવચ, આભા મંડળ બની જાય છે. શ્રેષ્ઠ અન્નથી શ્રેષ્ઠ વિચારો, શ્રેષ્ઠ ભાવનાઓ દ્વારા શ્રેષ્ઠ જે આપણે ધારણ કરવા જઈ રહ્યા છે, જે વાંચીશું એમાં આપણને પોઝિટિવિટી આવશે, સારા લોકો આપણને મળતા જશે. કોઈ પણ પરિસ્થિતિઓમાં આપણને કોઈને કોઈ આવીને આપણી મદદ કરી જશે. આપણને એમ થાય કે ભગવાન, મેં પ્રાર્થના કરીને તરત જ મને કોઈ મદદ કરી. તો એ બધી જે ડિવાઇન એન્જલ્સ, ડિવાઇન પાવર્સ, ડિવાઇન એનર્જીસ છે, જે આપણી આજુબાજુ ઓલરેડી છે, આપણા પૂર્વજો આપણી સાથે છે, પણ આપણે એમને જોઈ નથી શકતા. તો અસહાય જ્યારે આપણે હોઈએ, કોઈ પણ દુઃખમાં હોઈએ, કોઈ પીડામાં હોઈએ, કોઈ સુખમાં હોઈએ, ત્યારે આપણી સાથે અભિવાદન કરે છે. એટલે અન્નને મજબૂત બનાવવું, સાત્વિક બનાવવું, આવી રીતના બલિવૈશ્વ દ્વારા પ્રાર્થના કરવાની. ભગવાન, તમે બધા જમો, તૃપ્ત થાઓ અને કલ્યાણકારી આશીર્વાદો અમને આપો. હું ગર્ભસ્થ માતા છું, કે હું ગર્ભને ધારણ કરવા જઈ રહ્યું છે, તમારા ગર્ભના અંગ અવયવોને પોષક તત્વોથી ભરી દો અને હું દિવ્ય સંતાનની માતા બનું. અને જેઓ ઓલરેડી ગર્ભસ્થ શિશુને ધારણ કરી રહ્યા છે, પ્રાર્થના કરીશું કે મારું ગર્ભસ્થ શિશુ કેટલું નસીબદાર છે, એને ગર્ભમાં જ આ 5 એનર્જી સાથે કનેક્ટ થઈ ગયું છે. રોજ અન્ન, સાત્વિક અન્ન, પવિત્ર અન્ન, સુસંસ્કૃત અન્ન ખાય છે, મહાપ્રસાદના રૂપે ગ્રહણ કરે છે, ત્યારે જીવ અંદર ખૂબ જ તુષ્ટ, પુષ્ટ અને સંતુષ્ટિ બને છે, એક મહાન ચેતના બનીને બહાર આવે છે. આ તો થયું આપણી સંસ્કારિત આહાર વિશેની વાત. બરાબર છે. તો હવે આપણે જે આપણા ભોજનના 4:4:1 પ્રપોર્શન છે, તો આપણે ક્યારે ને કેવી રીતના ખાઈશું? બરાબર છે. શું ખાઈશું? તો કે પ્રોટીન તો આપણને બધાને ખબર છે કે દૂધ, દહીં, દાળ, લોટમાંથી આપણને પ્રોટીન મળે છે. કાર્બોહાઈડ્રેટ્સ આપણને ખબર છે, અનાજમાંથી, બટાકા છે જેવા સ્ટાર્ચ વાળા વેજીટેબલ્સમાંથી આપણને મળે છે. બરાબર છે. તેમજ વાઇટામિન્સ આપણને ખબર છે, ફ્રૂટ્સ અને એની અંદરથી આપણને વાઇટામિન્સ મળે છે. મિનરલ્સ આપણને ખબર છે કે ભોજનમાંથી, શાકભાજીમાંથી, બધામાંથી આપણને મિનરલ્સ મળી રહે છે. એ બધા વિશે આપણે બધા જાણીએ છીએ. હવે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આપણને આપણા
જ્યારે અંકુરિત કરેલા, કાલે ભાઈએ આપણને વાત કરી કે આપણે અંકુરિત કરેલા અનાજ એટલે અંકુરિત કરેલા કઠોળનો આપણે ઉપયોગ કરીશું, તો મેક્સિમમ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એમાંથી મળે છે. માઇક્રોન્યુટ્રિયન્ટ સાથે પ્રાણ ઉર્જા, જૈવિક વિદ્યુત પ્રાણ ઉર્જા એની અંદર ખૂબ સરસ હોય છે. અને જરાક જ ઝીણા ઝીણા ફૂટ્યા હોય ને, લાંબા અંકુરિત કરેલા કઠોળ નહીં ખાવા, પણ જેવી નાની અંકુરિત થયું હોય, જસ્ટ ફૂટ્યા હોય એવા અંકુરિત અનાજને આપણે એમાંથી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આપણને ખૂબ મળી રહે છે. એન્ટીઓક્સિડન્ટ્સ પણ એમાંથી મળી રહે છે. એ આપણે મગફળી, ચણા અને મગનું હું તમને પ્રપોર્શન બતાવીશ, લખી લો. ફણગાવેલા કઠોળનો જો નાસ્તો કરવો હોય આપણે, તો મગફળી કેટલા ગ્રામ લઈશું? 10 ગ્રામ લઈશું. બરાબર છે. કાળા ચણા 15 ગ્રામ લઈશું. મગ 25 ગ્રામ લઈશું. આ બધાને અલગ અલગ પલાળીશું અને અલગ અલગ એને બાંધીશું. એમાંથી જે નાના નાના સ્પ્રાઉટ નીકળશે એને જરાક જ સોતે કરવાના છે, કારણ કે આપણે ગર્ભવતી માતા છે એટલે ગેસ અને એસિડિટી ના થાય એટલા માટે આપણે જરાક જ વઘાર કરીશું. થોડાક અમથા તેલમાં નાની અમથી જીરું, અજમો કે એવું જે આપણને ભાવે એના વઘાર સાથે આપણે એને ખાઈશું. તરત જ 2 મિનિટ સોતે કરી અને પછી એને બંધ કરી અને પછી આપણે એને ખાઈશું. એની અંદર સરસ ચાટ મસાલો નાખીશું, ધાણા નાખીશું અને ગમે એવા ઋતુ પ્રમાણેના, હવે અત્યારે ઉનાળો છે એટલે કેરી આવી ગઈ છે તો થોડી કેરી ખમણીને નાખી દઈશું, લીંબુ નાખીશું, જેથી કરીને વિટામિન સી આપણને સારી રીતના અવેલેબલ થાય, આયર્ન આપણને સારી રીતના મળે. તો આવી રીતના આપણે સ્પ્રાઉટ્સ બનાવીશું. બરાબર છે. હવે આપણે અગત્યનું એવું છે કે આપણે જે આપણે સેચ્યુરેટેડ ફેટ્સ ખાવાના છે, વિટામિન્સ, મિનરલ્સ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ ની આપણે વાત કરી દીધી. બરાબર છે. તો હવે ફેટ તો આપણા બધાની મગજમાં બહુ જ બધા જુદા જુદા મંતવ્યો છે. ઘણા રોજ ની અંદર ટીવીમાં જુએ છે, એડ્સમાં જુએ છે, અને આ તેલ ખાવું જોઈએ, રાઈસ બ્રેન ઓઇલ ખાવું જોઈએ, સનફ્લાવર ઓઇલ ખાવું જોઈએ. તો આ બધા ઓઇલ કરતા આપણે સેચ્યુરેટેડ ફેટ જે જામી જાય છે, બરાબર, તો આપણે નહીં જામવા વાળા ફેટને ખાવાનું છે. બરાબર. અનસેચ્યુરેટેડ ફેટને આપણે યુઝ કરવાનો છે. જે ટ્રાન્સ ફેટી એસિડ્સ છે, ખૂબ તળેલા તેલો છે, વધારે પડતા રિફાઇન કરેલા તેલ છે, જેને આપણે નહીં ખાઈશું, કારણ કે એની અંદર 11 જાતના કેમિકલ્સ નાખવામાં આવે છે અને ત્યારે રિફાઇન થાય છે, હલકું થાય છે અને એ આપણા માટે બીજા બધા રોગોના નિમંત્રણ સાથે આપણા શરીરમાં આવે છે. માટે આપણે શીંગ તેલ છે, દેશી ગાયનું ઘી છે, તલનું તેલ છે, કપાસિયાનું તેલ આપણે નથી ખાવાનું, કારણ કે કપાસિયા આપણને ખબર છે કપાસની અંદર રોગ પ્રતિકારક શક્તિઓ માટે કેટલા બધા સ્પ્રે કરવામાં આવે છે અને જે બીજમાં પણ આવી જાય છે અને બીજ દ્વારા આપણા શરીરની અંદર પણ એ આવતા હોય. અત્યારે ઘરે ઘરે કેન્સર છે, ઘરે ઘરે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, આ બધા કોમન ડિઝીઝ થવા પાછળના અયોગ્ય ભોજનના કારણો છે, અનિયમિત ભોજનના કારણો છે, અજ્ઞાનતા ભરેલા ભોજનના કારણો છે. જેથી કરીને આપણે ધીરે ધીરે આપણે મગફળી છે, સરસોનું તેલ છે, તલનું તેલ છે, ઓલિવ ઓઇલ છે, કનોલા ઓઇલ છે, આ બધા ઓઇલને પણ બને તો ઘાણીથી કરેલા તેલને આપણે ઉપયોગ કરીશું. તો આવી રીતના આપણે તેલ વિશે જાણકારી લીધી. હવે ભોજન કેવી રીતના બનાવવું જોઈએ. બરાબર છે. ભોજન એટલે શું? તો કે ભોજન આપણે પ્રસાદના રૂપે ગ્રહણ કરવાનું છે. ખૂબ સમજીને, ચાવીને. કહેવામાં આવે છે કે પાણીને ચાવો, પાણીને ખાઓ અને ભોજનને પીઓ. તો કેટલું સરસ રીતના ચાવીને ભોજનને આનંદ સાથે, સરસ મ્યુઝિક લગાડેલું હોય એવી સુંદર વાતો સાથે, એ આપણા બાળક સાથે આપણા અંગ અવયવોને આ કમાન્ડ આપતા હોય એવી રીતના
કે મારે ગર્ભસ્થ શિશુને ગર્ભમાં ધારણ કરવાનું છે, ભોજન દ્વારા મારા અંગ અવયવ પુષ્ટ બની રહ્યા છે, હું ખૂબ જ તંદુરસ્ત બની રહ્યો છે, ખૂબ ઝડપથી હું મારા ગર્ભની અંદર એક દિવ્ય સત્તાને ધારણ કરવા વાળું ભોજન ગ્રહણ કરી રહ્યો છું, એવા ભાવ સાથે ભોજન ખાઓ. અને જે ગર્ભસ્થ માતાઓ છે, સંવાદ કરો, જમવા બેસો, થાળી પીરસો, ભગવાનનું સ્મરણ કરો, 3 વાર ઈશ્વરને અર્પણ કરતા કરતા ભોજન મહાપ્રસાદ ખાઈ રહ્યો છે. ગર્ભસ્થ શિશુ સાથે સંવાદ કરતા કરતા ભોજનની માહિતી આપતા આપતા ભોજન ગ્રહણ કરો, કે જો મહાપ્રસાદ આજે આપણે ખાઈ રહ્યા છીએ, મમ્માએ પ્રસાદ કર્યો, તમારા માટે મેં આવું બનાવ્યું છે, તેવું બનાવ્યું છે, એની પાછળની પૌષ્ટિકતાની વાતો પણ એને સમજાવો. બરાબર છે? તો રાંધી વખતે આપણે પોષક તત્વોની ગુણવત્તાનો નાશ ન થાય તો એનું ખૂબ ધ્યાન રાખીશું. શાકભાજીને બધા કાપીને, ભાજીને કાપીને પછી પાણીમાં ધુએ છે અને પછી બનાવે છે, એટલે વોટર સોલ્યુબલ વાઇટામિન્સ બધાનો નાશ થઈ જાય છે. કુકરનો પણ આપણે ડાયરેક્ટ યુઝ કરીએ છીએ, શાકભાજી ડાયરેક્ટ કુકરમાં વઘારી દઈએ છીએ અને 3 સીટી વગાડે, શાક થઈ ગયું. તો એમાં જે વોટર સોલ્યુબલ વાઇટામિન્સ છે એ બધા સ્ટીમ સાથે બહાર જતા રહે છે. એટલે કુકિંગ હેઝાર્ડ જ્યાંથી ઉગીને આવ્યું ત્યાં લોસ થાય છે, તમે ફ્રીજમાં સ્ટોર કર્યું ત્યાં લોસ થાય છે, તમે જ્યારે એને ધુવો છો ત્યારે લોસ થાય છે, કુક કરો છો ત્યારે લોસ થાય છે, પછી તમે જમવાનું બનાવ્યા પછીના 3 કલાક પછી ખાવ છે તો પણ વાઇટામિનના લોસીસ થાય છે. તો આપણને શું ખાવાનું મળે? તો આ જે નાની નાની ધ્યાન રાખવાની પ્રક્રિયાઓ છે, જેથી કરીને થોડું ભોજન ખાઓ, સ્વસ્થ ભોજન ખાઓ, તરત બનાવેલું તાજું ભોજન ખાઓ, પ્રાર્થના સાથે પવિત્ર ભોજન અમૃત ના ભાવ સાથે મહાપ્રસાદના રૂપે ગ્રહણ કરી રહ્યું છે. વિશેષ ઉદ્દેશ્ય સાથે હું ભોજન ગ્રહણ કરી રહી છું, કારણ કે હું 2 જીવી છું, મારી અંદર હું અને મારો જીવ એ પણ એક સરસ પોષણ ધારણ કરી સ્વસ્થ, સુંદર, સુશીલ, ગુણવાન, બલવાન, બુદ્ધિમાન, ઐશ્વર્યવાન, ભાવનાત્મક શ્રેષ્ઠ આ રાષ્ટ્રનું એક ધરોહરને હું ભોજન આપી રહી છું. એવા ભાવ સાથે આપણે ભોજનના તત્વોની ગુણવત્તાનું ધ્યાન રાખી ખૂબ સંગીતને સાંભળતા સાંભળતા, પ્રાર્થના કરતા કરતા આપણે ભોજન ખાઈશું. જમતી વખતે આપણે ઘણાને પાણી પીવાની ટેવ હોય છે, તો 1 વાટકી દાળ અથવા તો 1 ગ્લાસ છાશ એ આપણા માટે પૂરતું પાણી હોય છે, જેથી કરીને જ્યારે આપણે ભોજન ખાઈએ છીએ ત્યારે આપણા અન્નનળી દ્વારા નાના આપણા સ્ટમકમાં અને સ્ટમકમાં બધા એસિડ ભેગા થાય છે, પછી એ ધીરે 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 આગળના પાચન માટે આગળ જાય છે. ત્યારે જો લિક્વિડ હશે પૂરતા પ્રમાણમાં તો ખૂબ સરળતાથી એક અંગમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં એની જે ડાયજેસ્ટિવ પ્રોસેસ છે એમાંથી પછી છેલ્લે TCA સાયકલ દ્વારા કેલરી ડેવલપ થાય, કેલરી આપણા લીવરમાં સ્ટોર થાય અને લીવર જ્યારે જ્યારે જે કંઈ પણ ફંક્શન જરૂરી હોય ત્યારે ઓટોમેટિકલી એ એનર્જીનો સપ્લાય કરે છે. ઘણીવાર આપણે જોઈએ છે કે ગર્ભવતી માતાના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ખૂબ ઉલટી થતી હોય છે, તો ઉલટી થવા પાછળના કારણ એવા જ હોય છે કે રાત્રિકાળ દરમિયાન સેલ્સનું મલ્ટિપ્લિકેશન ખૂબ ઝડપથી થાય છે અને ત્યારે આપણી પાસે એટલું પૂરતું એનર્જી સ્ટોર હોતો નથી, એટલે એને પચાવવા માટે આપણી પાસે એનર્જી ન હોવાથી આપણને ધીરે ધીરે ઉલટી થાય છે, કારણ કે ભોજનને પચાવવા શક્તિ જ નથી. બરાબર? તો આ બધા કારણોને આપણે ધ્યાનમાં રાખીશું અને એ પ્રમાણે ભોજનની વ્યવસ્થા કરીશું. બરાબર છે? તો જમ્યાના અડધો કલાક પહેલા પાણી પીશું, જમ્યા પછી પાણી પીશું, 1 કલાક પછી પાણી પીશું અને બનશે તો જમવાના આપણે અનુપાત રાખી છે. બ્રેકફાસ્ટ કરો તો તેના 3 કલાક પછી જમવાનું. 8 વાગે જમ્યા કે 7:30 8 વાગે જમ્યા તો 11 થી 12 ની વચ્ચે તમે ભોજન લઈ લો. 3 વાગે નાસ્તો લઈ લો તો 3 કલાક પછી 6 કે 7 વાગે ભોજન ખાઈ લો. સૂર્યાસ્ત પહેલા ભોજન ખાઈ લો. બરાબર છે? તો આવી રીતના ભોજનના નિયમોનું આપણે ખૂબ ધ્યાન રાખીશું. ખૂબ પ્રસન્ન ભાવે મધુર સંગીત સાથે આપણે ભોજન કરીશું. હવે એના ગુણ કેવા હોય તો કે સાત્વિક ગુણ, શાકાહારી ભોજન મેં તમને આગળ સમજાવી દીધું છે, રાજસિક અને તામસિક આ બધા એના ગુણો છે. સુસંસ્કૃત ભોજન વિશે આપણે વાત કરી દીધી છે કે કેવી રીતના સુસંસ્કૃત બનાવીશું, તો કે અન્ન એવું હોવું જોઈએ કે ઈમાનદારીથી કમાયેલું ભોજન હોવું, અનાજ હોવું જોઈએ, ઈશ્વરનો પ્રસાદ માનીને આપણે જમીશું, બલિ વૈશ્ય દ્વારા એને પુષ્ટ કરેલું ભોજન ખાઈશું. તો અતિરિક્ત કારણો એટલે કે રાંધતી વખતના પોષક તત્વોનો નાશ ન થાય તેવી રીતના આપણે ભોજનનો ઉપયોગ કરીશું. વિટામિન્સ અને મિનરલ્સને કેમ વધારે સારી રીતના ડેવલપ કરી શકાય. બરાબર છે કે જેમ કે હવે આપણે આયર્નની ગોળી લેવાની હોય તો આપણે લીંબુના રસ સાથે અથવા લેમન જ્યુસ સાથે લઈશું, એટલે કે વિટામિન સી ની જ્યારે તમારા પાસે પ્રોપર
ઉપલબ્ધિ છે ત્યારે તમારું આયન એબ્ઝોર્બ થઈ જાય. વિટામિન સી 8 ગ્રામ તમે લો તો 1 ગ્રામ એબ્ઝોર્બ થાય છે, બરાબર છે. તો 8:1 ના રેશિયોમાં તમે પ્રોપર વિટામિન સી લો, એટલે લેમન જ્યુસ લઈએ છીએ આપણે કે એમાં વિટામિન સી ભરપૂર માત્રામાં છે, તો આયન આપણું એબ્ઝોર્પ્શન થશે. અને આમળાનું એક જ વિટામિન સી એવું છે કે જે લોસ થતું નથી, બાકી બધા જ વિટામિન સી લોસ થઈ જાય છે, બરાબર. કુકિંગમાં લોસ થાય છે, પણ આમળાનું આમળાનું વિટામિન સી ક્યારે પણ લોસ થતું નથી. એની ખૂબ ગુણવત્તા બહુ સારી હોય છે. વિટામિન એ, વિટામિન સી બધા જ ન્યુટ્રિયન્ટ્સ આમળાની અંદર છે, બરાબર છે. તો આપણે ભોજન વિશેની માહિતી પ્રાપ્ત કરી કે એના પોષણ, અતિરિક્ત પોષણ કેવી રીતના સાચવીશું, કેવી રીતના આપણે કોમ્બિનેશનનું ફૂડ ખાઈશું કે જેનાથી આપણું પોષક વધે, એક કરતા વધારે લોટ ભેગા કરીને આપણે એનો ઉપયોગ કરીશું. બનશે તો સવારમાં ફર્મેન્ટેડ ફૂડ સવારમાં ખાઈશું, દાળ ભાત શાક રોટલી, પ્રોપર બેલેન્સ ફૂડ ખાઈશું. નાસ્તામાં આવા કંઈક સારા ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. નાસ્તો રાજાના જેવો ખાવો જોઈએ, એનો મતલબ એવો છે કે સરસ ગુણકર્મ સ્વભાવ વાળા ભોજન હોવા, જે ફ્રૂટ્સ હોય, નાનું થોડું સિરિયલ હોય, સાથે કોઈ એક લેમન જ્યુસ હોય, લેમન ટી હોય, ગ્રીન ટી હોય, આવું કંઈક સાથે લઈને જે ભોજન લેવામાં, બ્રેકફાસ્ટ લેવામાં આવે એને સારું નાસ્તો કહેવામાં આવે છે. તો આપણે પોષક તત્વોની સંભાળ કેવી રીતના કરશું જેની આપણે માહિતી લઈ લીધી છે. હવે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને થર્ડ ટ્રાઇમેસ્ટર માટે આપણે શું કરીશું? તો કે વધારે પોષક તત્વો ગર્ભાવસ્થામાં ભોજન દ્વારા 4 સ્તંભ દ્વારા, 4 પેરામીટર્સ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. કે તો એક તો માથાનો વિકાસ, તો એના માટે આયોડીન, ફોલિક એસિડ અને DHA એટલે કે સારા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ શરીરની અંદર, પેટની અંદર સારા પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે કે જે આપણું ખાવાનું પચાવવામાં મદદ કરે છે, બરાબર છે. આપણે B12 જાણીએ છીએ, B12 ક્યાંથી મળશે, કેવી રીતના મળશે, કેવી રીતના એનો વધારો કરી શકાશે, એના વિશે વાત કરીશું. પછી શારીરિક વિકાસ માટે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, વિટામિન ડી, ફેટ વગેરે આપણને આપણા શરીરના વિકાસ માટે જોઈશે. હવે રોગ પ્રતિકારક ક્ષમતાઓ વધારવા માટે આપણે વિટામિન જોઈશે, વિટામિન સી જોઈશે, વિટામિન ઈ જોઈશે, વિટામિન અને ઝિંક જોઈશે, જેથી આપણી રોગ પ્રતિકારક શક્તિઓ વધશે. તો આ બધું આપણને ક્યાંથી મળશે એનું આપણે માર્ગદર્શન લઈશું. 4 સ્વાસ્થ્ય પાચન શક્તિ, એકદમ તંદુરસ્ત પાચન શક્તિ માટે શું જોઈશે? તો કે સારા ફ્રુક્ટો ઓલિગોસેક્રાઇડ્સ એટલે સારા પ્રકારના બેક્ટેરિયા આપણા પેટની અંદર હોય છે, જેને આપણે પ્રોબાયોટિક કહેવામાં આવે છે. હલો હા, સોરી, પ્રોબાયોટિક્સ કહેવામાં આવે છે. તો આ જે પ્રોબાયોટિક્સ છે શેમાંથી મળશે? દૂધમાંથી મળશે, એની પણ આપણે વાત કરીશું, બરાબર છે. તો હવે પ્રથમ 3 માસનો જ્યારે આપણે ગર્ભ રહ્યો છે, કે જેને 3 મહિના પ્રેગ્નન્સી રાખવી છે, તે લોકોએ શું કરવું પડશે? તો કે એ લોકોએ ફોલિક એસિડનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો પડશે. અને જે આ નિયમો આપણને કીધા, કેમ જેમ ભાઈએ કાલે આપણને વાત કરી કે સારું વાંચન કરીશું, સારું સ્વાધ્યાય કરીશું, આપણે અંદરના ગુણકર્મ સ્વભાવને વધારો કરવાનો પ્રયત્ન કરીશું, અને વિટામિન સી, ફોલિક એસિડ અને તંદુરસ્ત ભોજન, નિયમિત ભોજન, સુસંસ્કૃત ભોજન દ્વારા 3 મહિના એટલે 90 ડેઝ દ્વારા આપણા એની અંદર જે ગેમેટ્સ છે એને આપણે બેસ્ટ ક્વોલિટીના બનાવીશું. એપિજીન્સની અંદર ગેમેટ્સ આવેલા છે, બંનેમાં આ ગેમેટ્સની અંદર જ્યારે સુધારો થશે ત્યારે ખૂબ સુંદર આપણા પ્રજનન અવયવોની અંદર શુક્રાણુ અને બીજાણુઓનું ઉપલબ્ધિ થશે, અને જ્યારે બેવનો મેળાપ થશે ત્યારે શ્રેષ્ઠ સંતાન આપણે પ્રાપ્ત કરી શકીશું. પરંતુ જે લોકો ગર્ભવતી માતાઓ છે, તો પ્રથમ 3 માસ માટે શું શું જરૂરી છે? તો સૌથી પહેલા આવે છે ફોલિક એસિડ. તો એનાથી માથાનો વિકાસ થશે, તેમજ રક્તકણો બને છે અને એનો વિકાસ થાય છે. તો એ શેમાંથી મળશે? તો કે લીલી શાકભાજીઓ સૌથી સારામાં સારો આપણને ફોલિક એસિડ આમાંથી મળે છે, ફુદીનામાંથી. અને ફુદીનો કેટલો સરસ રીતના આપણે કેટલી બધી પ્રકારનો એનો ઉપયોગ કરી શકીશું. લખજો બેનો ડાયરીની અંદર, ફર્સ્ટ 3 મહિનાની અંદર ફોલિક એસિડ આપણા માટે ખૂબ જરૂરી છે, જેથી આપણો મગજ, બાળકનું મસ્તિષ્કનો વિકાસ થાય છે.
એના માટે જો ફોલિક એસિડ પ્રોપર અમાઉન્ટમાં હશે તો 80% બ્રેન જે આપણે સરસ બનાવવાનું છે એના દ્વારા ખૂબ સરસ એનો વિકાસ થશે. બોડીની અંદર રક્તકણોનું પ્રમાણ વધી જશે, તેથી કરીને આપણું શરીર પુષ્ટ રહેશે. લોહીની જે પરિભ્રમણ કરવાની શક્તિઓ છે, રોગ પ્રતિકારક શક્તિઓ વધી જશે. તો શેમાંથી મળશે ભાઈ? લીલી શાકભાજી, તેમજ જેમાં આપણે કહીએ એસ્પેરેગસ છે, બ્રોકોલી છે, ફળોમાં પપૈયું છે, નારંગી છે, ગોબી, તેમજ તેલીબિયામાંથી, દાણામાંથી, ભીંડા, શિમલા મિર્ચી, બધા લાલ, લીલી અને પીળી આ 3 પ્રકારના શિમલા મિર્ચ મળે છે. એમાંથી છે મસૂરની દાળ, મટર, લીલા મટર, ટમાટર, કેળામાંથી, કદ્દુમાંથી દાડમ, અને સૌથી બેસ્ટ ફોલિક એસિડ સારામાં સારું પ્રમાણમાં વધારે મળે તો 2 વસ્તુ, ફુદીનો અને દાડમ. અને આ બધા લીલી શાકભાજીઓમાંથી આપણને પ્રાપ્ત થાય. એટલે ખૂબ સારા પ્રમાણમાં આપણે 3 મહિનામાં લીલી શાકભાજીઓ, ધાણા, ચટણી આ બધાનો વધારેમાં વધારે ઉપયોગ કરીશું. સુયોગ્ય રીતે ઉપયોગ કરીશું. વધારેનો મતલબ કે જ્યારે જરૂર હોય એટલી પ્રમાણ માત્રામાં આપણે છાશની અંદર નાખીને પીશું ફુદીનો, જેથી કરીને આપણે જે પ્રોબાયોટિકનો વધારો કરવો છે ખૂબ સારી રીતના આપણા આંતરડાની અંદર પ્રોબાયોટિક્સ વધશે અને ડાયજેશન સારું થશે. તો દાડમ, દ્રાક્ષ, ચીકુ અને જામફળની અંદર સૌથી વધારે ફોલિક એસિડ મળે છે. લખી લો. એટલે સિઝન પ્રમાણે એના ઋતુકર, હિતકર અને મિતકર ભોજન હોય. ઋતુ પ્રમાણેનું ભોજન આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જે પણ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ મળે છે સિઝન પ્રમાણે એનો મેક્સિમમ ઉપયોગ કરીશું. હવે વિટામિન એ, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ફોલિક એસિડ, વિટામિન એ, આદુ અને ફોલેટ્સ આ 3ની ખૂબ જરૂર પડશે. તો કે વિટામિન એ આપણને ખબર છે રોગોથી લડવાની, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ આપણી વધારે છે. તો આ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે વિટામિન એ જોઈશે. આપણને ખબર છે વિટામિન એ શેમાંથી મળશે, બરાબર? કલરફુલ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સમાંથી આપણને મળશે. આમળામાંથી મળશે, સરગવામાંથી મળશે, કડી પત્તામાંથી મળશે. કેલ્શિયમ અને વિટામિન એ 5500 ઇન્ટરનેશનલ યુનિટ ઓફ કેલ્શિયમ અને વિટામિન એ આપણને પ્રાપ્ત થાય છે સરગવો ખાવાથી. એની અંદર પણ બધા જ ન્યુટ્રિયન્ટ્સ પ્રાપ્ત થાય છે. સરગવાના પત્તાનું પણ સવારમાં જ્યુસ પીવામાં આવે તો એમાં પણ બધા જ ન્યુટ્રિયન્ટ્સ આપણને પ્રાપ્ત થાય છે અને કોઈ આડઅસર આપણા શરીરને કે ગર્ભસ્થ શિશુને થતી નથી. તો આવી રીતના આપણે પીળા રંગીન ફળો, એપ્રિકોટ છે, કેરી છે અને પપૈયું આ પીળા છે, એમાં ખૂબ મળશે, બરાબર છે? ગાજર, ટમાટર, કોળું, શિમલા મિર્ચ, જેમ આગળ કીધું એમ બ્રોકોલી વગેરેમાંથી આપણને પ્રાપ્ત થશે. હવે આવે છે આદુ. આદુ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ખૂબ જરૂરી છે. થ્રુઆઉટ 9 months આદુ ક્યારેય ગરમ પડતું નથી. બધાને બહુ મિક્સ છે કે આદુ ખાઈએ તો અમને ગરમ થાય, આદુ ખાઈએ તો અમને બળતરા થાય છે. ના, આદુ એ બેઝિસિટી છે, આલ્કલાઇન નથી, એ ક્યારેય એસિડિટી કરતું નથી, બરાબર છે? રાધર જ્યારે આપણને ઉબકા આવે છે ત્યારે આદુ, ગરમ પાણીમાં ઉકાળેલું આદુ, એમાં થોડું નાખેલી સાકર, ગોળ અથવા તો લીંબુ, જ્યારે આ મિક્સ કરીને આપણે પીએ છીએ ત્યારે ફટાફટ બ્લડ ફ્લોની અંદર એનર્જી સપ્લાય થઈ જાય છે અને આપણી પાચન શક્તિઓ વધી જાય છે અને આપણી ઉલટીઓ થતી બંધ થઈ જાય છે. હિચકીઓ આવે છે, ઉલટી આવે છે, તો આદુ આવી રીતના આપણે એને ઉપયોગ કરીશું, જેથી કરીને સવારે સૌથી પહેલા ઉઠીને જે ઉલટી થવાનું આપણું પ્રોબ્લેમ છે એ આદુના રસ પીવાથી થશે નહીં. આ ફોલેટ્સ એટલે કે આપણા જે સેલ્સ છે એને ડિવાઈડ કરે છે. ખૂબ ઝડપથી મલ્ટિપ્લિકેશન થાય છે સેલ્સનું, એને વિકાસ માટે એની ખૂબ જરૂર હોય છે. તો એ ભીંડા અને ફ્લાવરમાંથી, બીટરૂટ છે, તેમજ બધા કલરના શિમલા મિર્ચમાંથી, બધામાંથી આપણને ખૂબ, બીટમાંથી સૌથી વધારે ખૂબ સારી માત્રામાં આપણને ફોલેટ્સ મળે છે, જે આપણા સેલ્સના મલ્ટિપ્લિકેશનને ખૂબ આરામથી, ઝડપથી એને ગ્રોથ કરવામાં મદદ કરે છે. હવે પાણી, તો કે પાણી કેવું પીવું જોઈએ? પાણી આપણે ઓછામાં ઓછા 12 ગ્લાસ પાણી પીવું જોઈએ, બરાબર છે? તો 12 ગ્લાસ પાણી પીવા માટે તમે કેવી રીતના પાણી પીશો? જુદા જુદા જ્યુસ બનાવીને, જ્યુસ નથી પીવાના, લેમન જ્યુસ છે, છાશ છે, પાતળી છાશ છે, 2-3 વાર છાશ પી શકીએ છીએ આપણે. 4 વાગ્યા સુધીમાં છાશ પીવી. 4 વાગ્યા પછી કોઈ પણ ખટાશ વાળા પદાર્થો ખાવાથી ઘણા લોકોને એસિડિટી થાય છે, સુપાચ્ય નથી થતા, કારણ કે સૂર્યની શક્તિ ત્યારે હોતી નથી, બરાબર છે? તો આ પાણીથી શું થાય? જો તાજું હોય પાણી, એકદમ ફ્રેશ વોટર, તો આપણને બલ મળે છે, ધૈર્ય મળે છે, ઉત્સાહ પ્રાપ્ત થાય છે, બરાબર છે?
અને આપણી ચામડી છે સોફ્ટ બને છે, જે પસીનાનો લોસ થાય છે એને બેલેન્સ કરે છે, બોડી ટેમ્પરેચરને નોર્મલ કરવાનું કામ કરે છે, આપણા બીપીને કંટ્રોલ કરે છે, પસીનોથી થતા વોટર લોસીસને બેલેન્સ કરે છે, આપણા મસ્તિષ્કને હંમેશા તરોતાજા રાખે છે, મસ્તિષ્કને બલ આપે છે, અને પાણી પીવાથી કબજિયાત પણ થતું નથી. તો આ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર આટલી વસ્તુનું આપણે ખૂબ ધ્યાન રાખીશું, જેથી કરીને આપણું બાળકનો પ્રથમ તબક્કાનો વિકાસ ખૂબ સરસ રીતના થશે. ત્યારે જ ડોક્ટર ચેક કરીને કહેશે કે ના ના, તમારું બાળક તંદુરસ્ત છે, હવે તમે ડિક્લેર કરી શકો છો કે હું પ્રેગ્નન્ટ છું અને મારા બાળકનો વિકાસ ખૂબ સરસ રીતના થયો છે, હવે કોઈ પ્રકારનું ડેન્જર છે નહીં. બરાબર છે. હવે આવશે સેકન્ડ ટ્રાઇમેસ્ટર. તો કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં શું થાય? બીજા 3 માસ માટે, ચોથો, પાંચમો અને છઠ્ઠો, ત્યારે આપણને વધારે પ્રોટીનની જરૂર પડશે, કાર્બોહાઈડ્રેટ્સ એટલે શક્તિની જરૂર પડશે, વધારે પડતા ફેટની જરૂર પડશે, કેલ્શિયમની જરૂર પડશે, મેગ્નેશિયમની જરૂર પડશે. તો લખી લો, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જરૂર આપણને વધારે પડતા પ્રમાણમાં જોઈશે. પ્રોટીન તો હંમેશા પર બોડી વેટ 2 ગ્રામ્સ જોઈએ, અને જેમ જેમ આપણું ગ્રોથ વધતો જાય એમ થોડું પ્રોટીન લેવલ આપણે વધારવું પડે છે. બરાબર છે. જેમ આપણું વજન છે પર બોડી વેટ, કેજી વેટ પર 2 ગ્રામ્સ આપણે મલ્ટીપ્લાય કરીશું, એ પ્રમાણે આપણું પ્રોટીન લઈશું. તો કેલ્શિયમ શું કામ જરૂરી છે? તો કે કેલ્શિયમથી આપણા ગર્ભના બાળકના જે હાડકા બનવાના છે એ મજબૂત બનશે. તો ગુડ ક્વોલિટી કેલ્શિયમ, અને કેલ્શિયમ એબ્ઝોર્બ થાય એવી રીતનું આપણે પોષક તત્વો લઈશું, જેથી કરીને કેલ્શિયમ તો લો છો પણ એબ્ઝોર્બ નથી થતું. વિટામિન ડી ની પ્રેઝન્સ હોય તો કેલ્શિયમ એબ્ઝોર્પ્શન થાય, એટલે બાળકના હાડકા દાંત માટે જરૂરી છે. તેમજ આપણું બીપી કંટ્રોલ છે. બહુ બધા લોકોને પ્રશ્ન હોય છે કે મને બીપી વધવા માંડ્યું છે. તો જ્યારે કેલ્શિયમની પ્રોપર અનુપાતમાં કેલ્શિયમ આપણે લેતા નથી, ત્યારે આપણું વન ઓફ ધ ફેક્ટર છે કે આપણું બીપી વધી જાય છે, જેને આપણે કંટ્રોલ કરવા માટે કેલ્શિયમની ખૂબ જરૂર પડે છે. હવે શેમાંથી મળશે? કે રીંગણ ખાવા જોઈએ. બધા કે રીંગણ ખાવા તો ગર્ભપાત થઈ જાય. તો રીંગણમાં જે બીજ છે, ભીંડી છે, નારિયેલ છે, બ્રોકોલી, બદામ, કરોંદા, આ બધાની અંદર, પછી શતાવરીમાંથી, આપણે બધાને ખબર છે શતાવરીનું સૂપ પીએ છે, એમાંથી પ્રચુર માત્રાની અંદર કેલ્શિયમ આપણને પ્રાપ્ત થાય છે. કોબી છે, પાલક છે, તલ, તેલીબિયા, સૂરજમુખીના બીલ આપણે મુખવાસમાં ખાઈએ છીએ, છોલીને ખાઈએ છીએ. આવાકાડો છે. આવાકાડો તો ખૂબ મોંઘું છે, આપણું દેશનું એ ફ્રૂટ નથી, પરંતુ માહિતી માટે આવાકાડોમાંથી પણ આપણને ખૂબ પ્રમાણમાં કેલ્શિયમ ને બીજા બધા ઉપલબ્ધ થશે. હવે મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમ જે છે એ આપણા વેજીટેરિયન ફૂડમાં ઓછું અવેલેબલ છે. બરાબર. પણ હવે આપણે તો વેજીટેરિયન છીએ, તો ક્યાંથી મેળવીશું? તો કે મેગ્નેશિયમ છે ને, 4 બદામ લઈશું ને 4 અખરોટ પલાળીને જ્યારે ખાઈએ છીએ સવારમાં, ત્યારે આપણને મેગ્નેશિયમ પ્રોપર માત્રામાં મળી જાય છે. તલમાંથી મળી જશે, તેલીબિયામાંથી મળી જશે, અને એ હાડકા બનાવવામાં ખૂબ મજબૂત હાડકાને બનાવવા માટે ખૂબ જરૂરી છે. બીજું, એ ભોજન આપણે જે ખાઈએ છીએ એમાંથી જે કેલરી બનાવવાની હોય છે, જે ઉર્જામાં ટ્રાન્સફર કરે છે, એના માટે મેગ્નેશિયમની ખૂબ જરૂર પડે છે, શક્તિમાં બદલાવા માટે. પછી બોડી ટેમ્પરેચરને મેન્ટેન કરવા માટે, એને સંતુલિત રાખવા માટે. તો કે શેમાંથી મળશે હવે આ બધું? તો એમાં માટે ફરી ફુદીનો આવ્યું, બદામ આવ્યું, તરબૂચ, ભીંડી, કોળાના 2 બીજ છે, શેકીને મીઠાવાળા કરીને આપણે બેઠા બેઠા મંચિંગ કરતા હોય એવી રીતના ખાઈશું. ક્યાંક એની ચટણી બનાવીને, પેસ્ટ બનાવીને, શાકભાજીની અંદર ઉપયોગ કરીને પણ આપણે ખાઈ શકીશું, જેથી કરીને આપણે ગ્રેવી બનાવીએ છીએ એ ગ્રેવીમાં આપણે એનો ઉપયોગ કરી શકીશું. કોકો, તુલસી, અળસી, સૂરજમુખીના બી, આ બધામાંથી તુલસીજીના બી હોય છે, એ રોજ આપણે ચામાં નાખીને કે ઉકાળામાં પી શકાય. રોજ જ એની માંજરો ભેગી કરવાની, અને એમાંથી થોડીક 5 ચમચી જેટલી એની જે સીડ્સ છે એ કોઈ પણ પ્રવાહીની અંદર આપણે એને ઉપયોગ કરી શકાશે. બરાબર છે. મુખવાસમાં યુઝ કરી શકાશે, લોટમાં મિક્સ કરીને એની રોટલી બનાવી શકાશે, જેથી કરીને આપણું જે આ મેગ્નેશિયમ લેવલ છે એ સારી રીતના આપણને પ્રાપ્ત થશે. હવે પાલક છે, આપણે સેલેડ છે, સેલેડમાં પણ જુદા જુદા પ્રકારના લીવ્સ મળે છે, એ બધામાંથી પણ આ બધા મેગ્નેશિયમ આપણને પ્રાપ્ત થશે. લીલી ડુંગળીના પત્તામાંથી મળી રહેશે. તો આ જ્યારે
બીજા તબક્કામાં આ વસ્તુઓનું પ્રોપર માત્રામાં પ્રોપર રીતે ભોજન બનાવીને જુદી જુદી રેસીપી બનાવીને આપણે ખાઈશું, એક પોષક તત્વ બીજા પોષક તત્વ માટે જરૂરી હોય છે. તો એ બધાના કોમ્બિનેશન દ્વારા આપણે શ્રેષ્ઠ સંતાનના પોષણ માટેની ભાવનાત્મક, શારીરિક અને આધ્યાત્મિક ઉર્જા આપણે પહોંચાડી શકીશું. કારણ કે સંવાદ દ્વારા ભાવ જગતને જગાડીશું, પ્રાર્થના દ્વારા આધ્યાત્મિક અને સ્થૂળ શરીર માટે ખૂબ વાનગીઓ બનાવી તાજું તરત બનાવેલું ભોજન ખાવાથી આપણું સેકન્ડ ટ્રાઇમેસ્ટરનો વિકાસ, ખૂબ શરીરનો ઝડપથી થયેલો વિકાસ, પૂર્ણરૂપે શરીર પ્રાપ્ત થયેલો વિકાસ આપણે શરીર બાળકને આપી શકીશું. હવે આવે છે થર્ડ ટ્રાઇમેસ્ટર. તો કે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં શરીર પૂર્ણ રૂપે બાળકનું પોષાઈ ગયું હોય છે. તો હવે એના વધારે પોષણ માટે, એના વધારે વિકાસ માટે શું શું જરૂરી હશે એ પણ તમે લખી લેજો. તો કે પ્રોટીન તો આપણે જોઈશે જ શરીરને વિકાસ કરવા માટે, એના કોષોને બનાવવા માટે, કાર્બોહાઈડ્રેટ શક્તિને શરીરને ચલાવવા માટે. બાળક અંદર હલનચલન કરી રહ્યું છે, એક્સરસાઇઝ કરી રહ્યું છે, સતત મૂવમેન્ટ કરી રહ્યું છે, તો એને શક્તિ માટે આપણે કાર્બોહાઈડ્રેટ્સ આપીશું. વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિઓ માટે, B1 એના જે આપણા બી કોમ્પ્લેક્સ ની અંદરનું જે B1 છે જેને થાયામીન કહેવામાં આવે છે, એનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય છે. તો એ વોટર સોલ્યુબલ વાઇટામિન્સ, જ્યારે રાઈસ બનાવો છો ત્યારે એને ધોઈને ફેંકી નથી દેવાનું. એકવાર ધોઈને પાણીમાં પલાળેલો ભાત એ જ પાણીમાં રાંધવાનો, એનું પાણી કાઢીને ફેંકી નહીં દઈશું, બરાબર છે. મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સમાંથી, છાશમાંથી વગેરેમાંથી આપણને B1 થાયામીન આપણને પ્રાપ્ત થશે. તો કે એનું ઇમ્પોર્ટન્સ શું છે કે થાયામીન આપણા માટે ખૂબ જરૂરી છે. તો એ જે થાયામીન છે ને એ અત્યારે ખૂબ જરૂર છે, કારણ કે આપણી પ્લેસેન્ટા ધીરે મોટી થઈ છે, એમાંથી શરીરનો સપ્લાય, બાળક ખૂબ મોટું થઈ ગયું છે અને એક સાથે આપણે બધું બહુ ભોજન ખાઈ નથી શકતા. તો અત્યારે આ જે ભોજનને ઉર્જામાં બદલાવામાં મદદ કરે છે અને ખૂબ સરસનો બ્લડ ફ્લો, ઓક્સિજનને લઈ જવામાં મદદ કરે છે. હવે આપણે વિટામિન સી વિશે વાત કરીશું કે કોશિકાઓ જે અંદર બને છે એનો વેર એન્ડ ટેર થાય છે, કારણ કે અંદર જ્યારે શરીર વિકાસ થતું જાય છે ત્યારે કોશિકાઓ બને છે, નવી કોશિકાઓ આગળ વધે, જૂની કોશિકાઓ તૂટી જાય છે, અંદર એનું નુકસાન થતું જાય છે, વેર એન્ડ ટેર થતી જાય છે, તેને બચાવે છે. એટલે કે જ્યારે માતા બીમાર હોય તો બાળક પણ અંદર કદાચ જ્યારે એની અંદર વિકાસની અંદર નબળાઈ આવે ત્યારે આ કોશિકાઓ તૂટવા માંડે છે. તો એને બચાવવા માટે વિટામિન સી ખૂબ જરૂરી છે, જેથી કરીને એનો ગ્રોથ કમ્પ્લીટલી અને સરસ રીતના ઇમ્યુન સિસ્ટમ સાથે મજબૂત બને, બરાબર છે. અને આ જે પ્લેસેન્ટા છે એની અંદર ફૂડ સ્ટોર કરવા માટે વિટામિન સી ની ખૂબ જ જરૂર પડે છે. અને વિટામિન સી ના સાથે આપણું જે ભોજન છે એને સ્ટોર કરે છે. થાયામીન થી આપણું ભોજનની ઉર્જામાં મદદ કરે છે. તો એ બધા લીલી ભાજીમાંથી, અડદમાંથી, વાલમાંથી, એટલે કઠોળોની અંદર જે દાળો છે એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. રાજમા, સોયાબીન, પણ આ બધા જે કઠોળો છે બને ત્યાં સુધી આપણે લંચમાં ખાવા જોઈએ, કારણ કે એ વાયુ કરતા છે અને સૂર્યની હાજરીની અંદર એ પચી જાય છે. પરંતુ જેમ સાંજ પડે, રાત પડે ત્યારે અપાચ્ય થાય છે અને આપણા માટે આપણે ઊંઘ નથી સારી થતી, આપણને ગેસ થાય છે, વાયુ થાય છે, એસિડિટી થાય છે. માટે જેટલા બી ફર્મેન્ટેડ ફૂડ છે તેમજ આવા કઠોળ છે એ બધું સવારે ખાઈશું. લંચમાં જુદા જુદા રોજે ફરતું સરસ બનાવેલી વાનગીઓ સાથે આપણે ભોજનની અંદર એનો ઉપયોગ કરીશું. જે સૂરજમુખીના એમાંથી આપણને પ્રાપ્ત થશે, જે તેલીબિયાઓ છે એમાંથી આપણને થાયામીન ખૂબ સારી પ્રમાણમાં મળી જશે. હવે આવે છે પાણી અને ફાઈબર. ત્રીજા માસની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન સી, B1, પાણી અને ફાઈબરનું આપણે મહત્વ જોઈશું. જેમાં આપણે વિટામિન સી નું જોઈ લીધું, તેના માટે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે, ભોજનને સ્ટોર કરે છે, આપણી પ્લેસેન્ટાનો ગ્રોથ વધારે છે. તો કે લીલા ટમાટર, સંતરા, ફ્લાવર, કોબીજ, પપૈયું વગેરે જે આ ફ્રૂટ્સ છે એમાંથી આપણને પ્રાપ્ત થશે. અનાનસ બહુ જ સારું, જેમાં કેલ્શિયમ પણ પ્રચુર માત્રામાં છે, એનું કેલ્શિયમ ખૂબ સારું છે. સીતાફળનું કેલ્શિયમ ખૂબ સારું છે. તો જ્યારે સિઝનના બધા ફ્રૂટ મળે ત્યારે આપણે લઈશું. ગ્રીન લેફી વેજીટેબલ્સ તો થ્રુ આઉટ 9 months આપણે ખાવાના છે, કે જેમાં પ્રચુર માત્રામાં
બધા મિનરલ્સ, વિટામિન, એન્ટીઓક્સિડન્ટ્સ આ બધું જ આપણને પ્રાપ્ત થતું રહે છે. અને ફાઈબર છે જેથી કોન્સ્ટિપેશન આપણને થતું નથી. બરાબર છે. તો આવી રીતના આપણે આપણા શરીરની અંદર પાણી અને ફાઈબર વિશે, કારણ કે છેલ્લો મહિનો છે ત્યારે પેટ મોટું થઈ ગયું છે, અંગ અવયવ અને પાચન પ્રક્રિયાઓમાં જે પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ થાય છે પચન કરવામાં, તો કારણ કે પેટ ખૂબ મોટું થઈ ગયું છે, એ ખૂબ સરળતાથી થઈ શકતું નથી. એટલે પાચન ધીમી ગતિનું, મંદ ગતિનું હોય છે. એટલે થોડી વારે આપણે ભોજન ખાઈશું, થોડું ભોજન ખાઈશું, એવું ક્વોલિટી ફૂડ ખાઈશું કે જેથી કરીને આપણને જલ્દી ભૂખ ન લાગી જાય અને પોષક તત્વો પણ આપણને પ્રાપ્ત થતા રહે. એટલે સુખડી છે, છેલ્લા 9 મહિનામાં આપણને મમ્મી લોકો બધી રાબ પીવડાવે છે, ઘી પીવડાવે છે, દિવેલ પીવડાવે છે, જેથી કરીને આપણા આંતરડા એટલા સરસ અને નીચેના અંગ અવયવ સરસ ફ્લેક્સિબલ મસલ્સ બની રહે. એટલે જ્યારે આપણે એક પુશ આપવાનું હોય ડિલિવરી સમયે, જે આપણે નીચેના અંગ અવયવ દ્વારા, સ્પંદનો દ્વારા મસલ્સને જે પુશ આપીને બાળક સહજ રૂપે, સ્વસ્થ રૂપે ડિલિવરી કરવામાં મદદ કરે છે. એટલે પાણી ખૂબ પીવું, તાજું પાણી પીવું, માટલામાં ભરેલું પાણી પીવું, બને તો ઠંડુ પાણી બિલકુલ ન પીવું, ફ્રીજનું પાણી ન પીવું, કારણ કે 1 ગ્લાસ પાણી ને પચાવવા માટે 6 કલાક જોઈએ. બરાબર. માટલાના પાણીને પચતા 4 કલાક લાગે છે. તો તમે વિચાર કરો, જે કાંઈ પણ ઠંડુ તમે ખાશો પીશો, એની પાચન પ્રક્રિયા ધીમી અને મોડી થશે અને આપણા અંગ અવયવોને નુકસાન કરશે, એસિડિટી થશે, ગેસ થશે. આપણને આમ સંતોષ થશે કે હાશ મેં ઠંડુ પાણી પીધું, પરંતુ બને તો 2-3 નાના માટલા લઈ લેવા, પાણી ભરીને મૂકી રાખવાનું, એક માટલામાંથી બીજામાંથી ત્રીજામાં ભરતા રહેવાનું, જેથી કરીને આપણને ઠંડક પણ મળશે. માટલાની અંદર હવા દ્વારા જૈવિક પ્રાણ શક્તિઓ અવગમન કરતી હોય છે. એટલે આ જે પાણી છે એમાં બળ મળે, ધૈર્ય મળે, સાહસ મળે. આ હવા દ્વારા, પોરોસિટી દ્વારા આ બધું પાણીમાં જાય છે, પાણી દ્વારા આપણા પેટમાં જાય છે ને આપણને સૂક્ષ્મ રૂપે આ બધા પોષક તત્વો પ્રાપ્ત થાય છે. ફાઈબર આપણને ખબર છે, ગ્રીન લીફી વેજીટેબલ્સ આપણે છેલ્લા મહિનામાં ખાઈશું, રેસાવાળા ભોજન વધારે ખાઈશું, જેથી કરીને આપણને કોન્સ્ટિપેશન ના થાય. તો એ આંતરડાના મોટા પેટથી સંકોચાયેલા હોવાથી સોલ્યુબલ ફાઈબર, જવ છે, ઓટ્સ છે, જાડો લોટ છે, બીન્સ છે, અંજીર, રાજમા, આલુ બુખારા, આ બધું આપણા હાઈ ગુડ ફાઈબર્સ છે, જે ધીરે સોફ્ટ બની આપણા મસલ્સની અંદર પાચન પ્રક્રિયાઓ દ્વારા ધીરે આંતરડામાંથી બધા જ કચરાને દૂર કરીને કોઈ પણ જાતનો આંતરડા દ્વારા થતા રોગોને બચાવવાનો પ્રયત્ન કરશે, સ્વસ્થ રહેશે. હે ને? આપણે વાત, પિત્ત અને કફ ન્યુટ્રલ થઈ જશે, કારણ કે ધાતુ મજબૂત છે, ધાતુ બધી બરાબર છે, તો નિકાસ થઈ ગયો છે. જે બી કચરો છે એ બધો નિકાસ થાય છે, એટલે નૈસર્ગિક પ્રાણોની આપણને પ્રાપ્તિ થાય છે. તો આવી રીતના આપણે 9 મહિનામાં શું ખાવું જોઈએ, કેવું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ અને કઈ અનુપાતમાં ખાવું જોઈએ, શેમાંથી શું મળે છે, આપણે ટૂંકાણમાં અને વિસ્તૃતમાં એ વસ્તુ જાણી લીધી છે. હવે આપણને એમ થાય કે 9 મહિના દરમિયાન આપણી માતાની થાળી, એના પોષણ માટે આહારમાં શું હોવું જોઈએ એ તમે લખી શકો છો. કારણ કે હવે 9:28 થઈ છે, આપણી પાસે હજી 10 મિનિટ છે. તો કે ઘી તેલ કેટલું ખાઈશું? 3 ટેબલ સ્પૂન, બરાબર, 5 ચમચી પર ડે. માતાની થાળીમાં આપણે શું લઈશું? તો કે કેટલું ઘી તેલ વાપરીશું પર ડે, દિવસ દરમિયાન? તો કે ઘી અને તેલ મળીને 3 ચમચીથી વધારે, એટલે 3 ટેબલ સ્પૂન, ટીસ્પૂન તો કે 5 ચમચીથી વધારે આપણે એનો ઉપયોગ કરવાનો નથી. કારણ કે જેટલું ફેટ વધારે લેશું, આપણું બેબી ઓબેઝ આવશે, એના સેલ મોટા બનતા જશે, બાળક શરીરમાં જેટલું મોટું હશે કે જેથી કરીને આપણે એને ડિલિવરી કરવામાં તકલીફ પડશે. ખાંડ, તો કે બને ત્યાં સુધી દેશી ખાંડનો ઉપયોગ કરીશું, બુરું લઈશું, બરાબર. બહુ પોલિશ્ડ ખાંડ છે એનો ઉપયોગ નહીં કરીએ. બનશે તો સાકર લઈશું, દાળીને એનો ઉપયોગ કરીશું, બને તો ગોળ ખાઈશું, બરાબર છે. તો એ કેટલો લઈશું? તો કે 20 થી 25 ગ્રામ, 4 થી 5 ટીસ્પૂન, એટલે 20 થી 25 ગ્રામથી વધારે આપણે એનો ઉપયોગ કરીશું નહીં. ખાંડ જ્યુસનો ઉપયોગ નહીં કરીશું, શરબત નથી લેવાના. ખાંડ જે મળે ને, બધા મમ્મી લોકો અને બધાને એમ થાય કે ચાલ
જ્યુસ કાઢીને તને પીવડાવું, તને ખૂબ તાકાત આપશે. બને ત્યાં સુધી તાજા ફળો ખાઈશું, કાપીને ફળ ખાઈશું, પણ જ્યુસ છે, શરબત છે, એને લઈશું નહીં. સિવાય કે લેમન જ્યુસ છે, ગ્રીન ટી છે, એમાં નાની અમથી 1 ટીસ્પૂન જેટલી સાકરનો ઉપયોગ કરીશું. 10 થી 12 ગ્લાસ પાણી લઈશું. દૂધ અને દૂધની બનાવટોમાં 3.5 કપ દૂધ, ઓછા ફેટ વાળું કોમન, જેમાં એટલામાંથી જ આપણે દૂધ, દહીં, છાશનો ઉપયોગ કરીશું. બને તો દેશી ગીરની ગાયનું દૂધ, જેમ કાલે ભાઈએ કીધું, આજકાલ બહુ દૂધની હોમ ડિલિવરીઝ થાય છે કે જેમાં ગીરની ગાયનું દૂધ એક અભિયાનના રૂપે પણ ચલાવવામાં આવ્યું છે. ઘણા સારા લોકો આ એક અભિયાન ચલાવ્યું છે કે ગર્ભવતી માતાઓને, લેક્ટેટિંગ મધર્સને, બીમાર માણસોને, ઘરડાઓને પોષક તત્વો આપવા માટે એ લોકો ગીરની ગાયોનું દૂધનો સપ્લાય પણ કરે છે. તમે જે કોઈ પણ એરિયામાં રહેતા હોય કહેજો, અમે તમને એના નંબર આપીશું કે જે તમને સાચે જ પાણી મેળવ્યા વગરનું ગીરની ગાયનું દૂધ આપણને આપશે. તો દૂધ આવી રીતના લઈશું. સોયાબીનનું દૂધ, સોયાબીનનું દહીં બનાવાય, એનું ટોફુ બનાવીને આપણે પનીર બનાવીને ખાઈશું. બને તો બજારનું પનીર ક્યારેય ન ખાતા, આપણને ખબર નથી કે શેનું બનેલું છે. તો ક્યારે પનીરની બનાવટો ખાવાની ઈચ્છા થાય તો ઘરમાં જ બનાવીને પનીરનો ઉપયોગ કરજો. હે ને? પનીર કેવી રીતના બનાવશું? દૂધમાં ધીરે 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 આપણે આઈધર લેમન નાખતા જજો અને એને ગોળ ગોળ ફેરવતા જજો. થોડું લેમન ફરી નાખજો, ફરી એને ગોલ ગોલ ફેરવતા જજો. ધીરે 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 એગ્લુપ્ટેશન થશે, અંદર ગુચડા ગુચડા થશે, પ્રોટીન છૂટું પડશે. વે એટલે કે વોટર સોલ્યુબલ વાઇટામિન્સ છૂટા પડશે અને એક ગુચડું પનીરનું બની જશે, જેને આપણે બાંધીને પેક કરીને વજન મૂકીને આપણા શેપમાં એનો ઉપયોગ કરી શકીશું. બરાબર છે? સોયાબીન્સને પણ પલાળીશું, એને ગ્રાઇન્ડ કરીશું, એનું દૂધ કાઢીશું અને એનું પણ દહીં બનાવીને આપણે યુઝ કરી શકું, જેને ટોફુ કહેવામાં આવે છે. શાકભાજી તો કે 3.5 વાટકી, એક વાટકી જે હોય કોમન વાટકી, 3.5 વાટકી પર ડે, 300 થી 400 ગ્રામ દેશી સિઝનના ઋતુ પ્રમાણેના લીલા શાકભાજી, દેશી શાકભાજી અને રૂટ કંદમૂળ, એનો ત્રણેયનો ઉપયોગ કરીશું. 3.5 વાટકી થી 4 વાટકી. ઓછા સ્ટાર્ચ વાળા શાકભાજી ખાઈશું બને ત્યાં સુધી. ક્યારેક ક્યારેક બટાકા ખાઈશું, રોજ જ એક બટાકો ખાવો જોઈએ, રોજ છકરિયું ખાવું જોઈએ, પણ વધારે પડતો સ્ટાર્ચ વાળા ઉપયોગ ઓછો કરીશું. બને તો કલરફુલ શાકભાજી વધારે ખાઈશું. લીલી શાકભાજી છે, બ્રોકોલી, ગાજર, કોબીજ, ટમાટર, લીલા મટર. રોજ જ ગ્રીન ચટણીનો ઉપયોગ કરીશું, જેમાં ફુદીનો હોય, ધાણા હોય, જીરું હોય, કે જેના કોમ્બિનેશનથી એક સરસ એન્ટીઓક્સિડન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આપણને પ્રાપ્ત થાય છે. ખાવાનું પચાવવામાં પણ મદદ કરે છે. તો એવી રીતના આપણે એનો ઉપયોગ કરીશું. ફળફળાદી 2 વાટકી સિઝનનું ફળ, બરાબર છે? એનાથી વધારે ફળ લઈશું નહીં. બને તો તાજા ફળ ખાઈશું, તરત કાપીને. બને તો તાજા ફળ દાંતથી જ ખાજો, કાપીને ખાવાનો અભ્યાસ ન કરતા, જેથી કરીને જેમ જેમ તમે દાંતથી ખાવ છો એમ એમ એના જ્યુસ જીભ દ્વારા, સલાઈવા દ્વારા મોઢામાં જાય છે અને તરત જ બ્લડ ફ્લોમાં આવીને એક્શનની અંદર આવીને આપણને ન્યુટ્રિશન પ્રાપ્ત કરે છે. અને પ્રોટીન એટલે કે આપણે પ્રોટીન લેવા માટે 1 કટોરી દાળ અથવા તો કઠોળ નિયમિત રૂપે આપણે એનો ઉપયોગ કરીશું. અને જેમ જેમ આપણી ટ્રાઇમેસ્ટર વધતું જશે એમ થોડું પ્રોટીન વધારવા માટે દાળોનો ઉપયોગ આપણે વધારતા જઈશું. સૂકો મેવો, રાજમા, બીન્સ, મસૂર, ટોફુ. નોનવેજ બને ત્યાં સુધી આપણે લેવાનું નથી, કારણ કે શુદ્ધ સાત્વિક આધ્યાત્મિક એના અવલંબન માટે આપણે પ્રોટીનનો ઉપયોગ કરીશું. કાર્બોહાઈડ્રેટ એટલે કે આખા અનાજ છે, સ્ટાર્ચ વાળી શાકભાજી છે, ઘઉં છે, જે આપણા અનાજ છે, બધા જ પ્રકારના અનાજ. એને દળાવા જાવ તો એને એવું કહેવાનું કે પંજાબી આટા, એટલે કે આપણા લોટ કરતા થોડોક મોટો ગ્રેન્યુઅલ્સનો લોટ દળે છે, જે ખાવા માટે ફાઈબર્સ આપે છે, સરસ રીતના સુપાચ્ય થઈ જાય છે અને કોન્સ્ટિપેશન નથી કરતું. અને જે વોટર સોલ્યુબલ વાઇટામિન્સ છે, જે એની બ્રેનની અંદર તેલ છે, એની અંદર જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એનો લોસ થતો નથી. લોટ બનાવી પલાળીને ઢાંકીને મૂકી દઈશું અને પછી એનો ઉપયોગ કરીશું તો ખૂબ સરસ એની કણક પોચી થઈ જશે અને ખૂબ સરસ રોટલી બનશે.
ટિફિનમાં પણ તમે લઈ જશો તો એને કપડામાં બાંધી પોલિથીનમાં પેક કરીને લઈ જશો તો જ્યારે તમે જમવા કાઢશો તો રોટલી એવી સરસ ફ્રેશની ફ્રેશ મળશે, સુકાશે નહીં. જાડી હોય થોડો લોટ એટલે જરા ક્વોલિટી ફાઇન ન હોય પણ એ રોટલી તમને સરસ રીતે ખાઈ શકાશે. તો આવી રીતના એકથી વધારે પડતા લોટને મિક્સ કરીને એનો ઉપયોગ કરીશું જેથી કરીને આપણા ન્યુટ્રિશન નું જે લેવલ છે વધી જશે. અને એ 300 થી 400 ગ્રામ પર ડે લેવાના છે કાર્બોહાઈડ્રેટ્સ. એટલે ઘઉંનો દળદળેલો લોટ એને ચાળણ જે અંદરનું જે એ છે એને ચાળવાનું નથી. એ આપણા માટે ખૂબ જરૂરી છે, કોન્સ્ટિપેશન નહીં થાય. ચોખા લઈશું તો અનપોલિશ રાઈસ લઈશું, એનું અસામણ કાઢીને ફેંકી નહીં દઈશું. જો કોઈના ઘરમાં એવો નિયમ હોય કે બાફેલો ભાત ખાય અને અસામણ કાઢી નાખે તો એ અસામણને આપણે છાશમાં મિક્સ કરીને લઈ લેશું જેથી કરીને યુટીઆઈ નહીં થાય. જ્યારે પણ અત્યારે ગરમી આવશે એટલે યુટીઆઈ થવાના પ્રોબ્લેમ્સ રહેશે, હે ને, યુરિન વારંવાર થશે, યુરિનમાં બળતરા થશે. તો 1 ચમચી ચોખા પલાળીને રાખી દેવાના રાત્રે અને સવારે કૂક કરીને છાશ સાથે ગ્રાઇન્ડ કરીને પી જવાના. હવે આપણી પાસે સમય ના હોય તો થોડા ઘીમાં સાતળેલા ચોખા ભરીને લોટ મૂકી દેવાનો, રાત્રે દહીંમાં કે છાશમાં પલાળી દેવાનું અને સવારે ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી અંદર ધાણા જીરું નાખી અને સરસ ટેસ્ટી બનાવીને એને પી જજો જેથી કરીને તમને યુટીઆઈ નહીં થશે. બરાબર છે? તો આવી રીતના ખૂબ તળેલા સ્ટોર કરેલા બજારનું ખાવાનું, મીઠાઈઓ બને ત્યાં સુધી આપણે ઘરે જ બનાવીને ખાઈશું. અને સવારે સૌથી પહેલા આપણને બહુ જ ભૂખ લાગતી હોય છે તો આપણે સૌથી પહેલા સત્તુનું આપણે પ્રચાર પ્રસાર કરીએ છીએ કે સત્તુ ખાઓ. તો કે સત્તુ કેવી રીતના બનાવશો? તો સત્તુની રેસીપી લઈ લો. 7 કિલો ઘઉં અથવા જવ, 1 કિલો ચણા, 1 કિલો સોયાબીન, આ બધાને જુદા જુદા ધોઈશું, સૂકવીશું અને પછી શેકી દઈશું. જુદા જુદા દળીશું અને પછી એને મિક્સ કરીને રોજ સવારે 2 ચમચી પાણીમાં ઓગાળી અને ગળ્યું ભાવે તો ગોળ સાથે, નહીં તો જીરું મીઠુંનો પાવડર નાખી અને સૌથી પહેલા ઉઠીને નરણા કોઠે 5 વાગે પી લેજો જેથી કરીને તમને જે ઉલટી થવાના પ્રોબ્લેમ છે એ થશે નહીં. બરાબર છે? અને જો સત્તુ ન લેવું હોય તો સવારે શું લેશો? તો કે રાત્રે પલાળેલી 5 બદામ, 2 અખરોટ, 2 ખારેક રાત્રે પલાળી દેવાની ને સવારે સરસ ચાવીને સૌથી પહેલા ઉઠીને બ્રશ કરીને ખાઈ લેવાની. સૌથી પહેલા તો આપણે પાણી પીશું, હે ને, તાંબાના લોટાનું પાણી પીશું, થોડીક વાર નાની નાની કસરત કરીશું અને પછી બ્રશ કરીને આ સત્તુ અથવા તો આ બદામ ખાઈ લેશું. બરાબર? અને દૂધ બપોરે સવારે જ્યારે નાસ્તામાં દૂધ લો તો એમાં થોડી હળદર નાખીને પછી અને થોડુંક મરી લઈને લેજો. અને રાત્રે સૂતા વખતે જ્યારે આપણે સુવા જઈએ છીએ ત્યારે દૂધને ગરમ કરજો, ઘી ગરમ કરીને એમાં હળદર નાખજો. ગેસ જેવી વાડકી ગરમ થાય, ઘી ગરમ થાય, ગેસ બંધ કરી દેવાનો, એમાં હળદર નાખવાની ને ચૂટકી જસ્ટ પિંચ ઓફ 2 મરીનો પાવડર હોય એટલો મરીનો પાવડર નાખીશું, દૂધમાં મિક્સ કરીને એવું દૂધ પીને સૂઈ જઈશું. બરાબર છે? અને દૈનિક જ્યારે દિનચર્યા આવશે ત્યારે કેવું ભોજન, કેવી રીતના ખાવાનું ભોજન, કેટલું ભોજન, એની આપણે વિસ્તૃત માહિતી આપીશું. અને અત્યારે અહીંયા આપણો સમય થઈ ગયો છે. ધીરે ધીરે બધાને ભૂખ લાગી, બધા જવા માંડ્યા છે. અસ્તુ, જેને કાંઈ પ્રશ્ન પૂછવો હોય એ પૂછો. બને એટલો સારામાં સારી માહિતી આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. વિષય બહુ લાંબો છે પરંતુ ટૂંકાણમાં જરૂરી લાગ્યું અને ઈશ્વરે બોલાવડાવ્યું એવી સરસ માહિતી આપી છે. તો જેને કોઈ પ્રશ્ન હોય તો રેસ કરો ને એનો જવાબ હું આપીશ. મેડમ, આ ઘણી વખત પપૈયા ખાવાની ના પાડો છો પણ તમે ડાયટમાં પપૈયા બી ઇન્ક્લુડ કરો છો, દાડમ બી ઇન્ક્લુડ કરો છો. હા, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ના પાડે છે નોર્મલી. એ કેવું પપૈયું ખાવું જોઈએ? જે કાચું પપૈયું હોય ને, એ કાચું પપૈયાનું જેમાં પેપિન વધારે હોય, એ પેપિન છે ને એ વિટામિન એ અને ઈ રીચ હોવાથી જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ હોય એના માટે એ ઘાતક હોય છે, હાનિકારક હોય છે. પરંતુ પાકું પપૈયું છે અને સવારે તમે જ્યારે ખાવ છો
અને આપણે તો 1 કે 2 ફાક ખાવાની છે, વધારે પડતું પપૈયું નથી ખાવાનું, સમજાયું? ઓકે. અને દાડમ? તો એ જેની તાસીર એવી હોય કે ઘણા કહે છે કે એને રતેવા થયો છે કે અમુક થતું હોય છે, જે પ્રમાણેની માન્યતાઓ પ્રમાણે હોય, તો એ લોકો રીંગણ અને આ કાચું પપૈયું ન ખવાય, પણ પાકી ગયેલું પપૈયું તમે ખાઈ શકો. અને દાડમ? અને એ પણ થોડી માત્રામાં. દાડમ તમે ખાઈ શકો છો, તમે દાડમ વાડકી ભરીને પણ ખાઈ શકો છો થ્રુ આઉટ 9 months. ઓકે. કેમ કે ફર્સ્ટ દાડમમાંથી તો તમને ટ્રાઇમેસ્ટરના ફોલિક એસિડ મળવાનો ભાઈ. દાડમ તો આપણા એમાં બેસ્ટ ફોલિક એસિડ છે, અને જે આપણા ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર માટે ખૂબ જરૂરી છે. ના, એ જ્યારે દવા આપી ત્યારે એવોઇડ કરવાનું કીધું તો એટલે તમને આ ક્વેશ્ચન કર્યો. હા, એટલે પર્ટિક્યુલર બેટા તમારા કોઈ સિસ્ટમ માટે કોઈ ન્યુટ્રિશન લેવલ એ મેડિસિનના કોમ્બિનેશનમાં લેવા માટે ના પાડી હશે. બાકી અધરવાઇઝ તો ઇટ ઇઝ વેરી ગુડ. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ. ઓકે ડિયર, વેલકમ, થેન્ક યુ. હવે કોઈને પ્રશ્ન છે? હેલો. હા, બોલો. આપણે ખાવાનું જે બનાવ્યું છે એ હા. બનાવવામાં પ્રોટીન ને બધું બને છે, પણ એની ઇફેક્ટ લાઈક કયા ધાતુમાં આપણે જમવાનું બનાવી રહ્યા છે, તો એ એના પર કરે પ્રોટીન્સ બિલકુલ કે છે બેટા, એ મારે વાત લેવાની હતી, પણ સારો તે પ્રશ્ન પૂછ્યો. બને ત્યાં સુધી જો લીલી ભાજીઓ છે એ લોખંડની કઢાઈમાં બનાવવાથી આયર્નનું ઇન્કોર્પોરેશન વધી જાય છે, જેથી તમે ભાજીમાં આયર્ન ઓછું છે, પરંતુ જ્યારે એમાં કુકિંગ કરો છો તો આયર્નનું લેવલ વધી જાય છે, સુપાચ્ય આયર્ન વધી જાય છે. એટલે ભાજી હંમેશા લોખંડના વાસણમાં બનાવી છે, અને જેટલી પણ ટેફલોન કોટિંગ વાળા વાસણો છે એનો ઉપયોગ ના કરવો જોઈએ. એની જગ્યા પર માટીની હાંડી તમે લાવશો, એમાં તમે કુકિંગ કરશો, તો તમારું ગેસ પણ બચશે અને પૌષ્ટિક આહાર બનશે. આપણે એલ્યુમિનિયમના જે વાસણ યુઝ એને કરીએ છીએ. બિલકુલ અવોઇડ કરવાની. એલ્યુમિનિયમ જરાય યુઝ નહીં કરવાનું. હેન્ડોલિયમ નહીં, એલ્યુમિનિયમ નહીં, અને નોનસ્ટિક પેન્સ વગેરે, રાઈટ? નોનસ્ટિક પેન્સ પણ નહીં. હવે તો સ્ટીલના સરસ આપણને વાસણ મળી રહ્યા છે, બરાબર છે. અને હા, બસ. કુકરમાં જ્યારે પણ તમે વેજીટેબલ કુક કરો તો ક્લોઝ કન્ટેનરમાં કરો, બરાબર છે. એક ડબ્બા પર બીજો ડબ્બો, બીજા ડબ્બા ઉપર ઢાંકણ. ઓકે. એટલે સ્ટીમ કુકિંગ થયું કહેવાય, એને પ્રેશર કુકર કહેવાય, બરાબર. પ્રેશર કુકર થી બનાવેલું ભોજન કહેવાય. પણ જ્યારે ઇમરજન્સી હોય ને ક્યારેક જરૂર હોય ને ડાયરેક્ટ બનાવી દઈએ તો ઇટ્સ ઓકે, નોટ એઝ અ પ્રેક્ટિસ. તો કારણ કે પાણીમાં વરાળ દ્વારા બધા જ વોટર સોલ્યુબલ વાઇટામિન્સ જતા રહેશે. ઓકે. હા. જો પ્રેગ્નન્સીમાં જેસ્ટેશનલ ડાયાબિટીસ આવ્યો હોય તો શું ફૂડ બાબતે કાળજી લેવી જોઈએ? હા, જેસ્ટેશનલ જે ડાયાબિટીસ છે ને ટેમ્પરરી છે બેટા. એટલે તમારે ફૂડને સ્મોલ ઇન્ટરવલ્સ પર આપણે લેવાનું. બધું જ ખાઈ શકાય છે, બરાબર છે, પરંતુ એનું જે અનુપાત છે, તમે 6 વાર ખાવ છો, 4 વાર ખાવ છો, તેને 6 વારમાં ખાઓ. એટલે તમારું જે ગ્લુકોઝ છે ને એ એબ્ઝોર્બ થઈ જશે. એટલે જે ગ્લુકોઝનું ઇન્સ્યુલિન લેવલ જે શુગરમાં આવે છે એ નહીં આવે. એટલે થોડું શુગર અને કાર્બોહાઈડ્રેટ તમારે થોડા કંટ્રોલ કરવા પડશે. ત્યાં એની સામે તમે ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાઓ. બસ સ્પ્રાઉટ્સ લઈ લો. સવારે જે હાંડવો ઢોકળો છે, ઈડલી ઢોસા, આ બધું સવારે મોર્નિંગમાં લઈ લો. ઓકે. કારણ કે મારી લાસ્ટ પ્રેગ્નન્સીમાં પણ મને આવ્યો હતો, અને ઇવન 2 કે 3 રોટલી ખાવ તો પણ મને ડાયાબિટીસનું 2 કલાક પછી માપું તો પણ વધારે આવતું હતું. તો હા, થઈ શકે છે, બરાબર છે. પણ એટલા માટે જ હું કહું છું કે જેને જેસ્ટેશનલ ડાયાબિટીસ થયો હોય એને હંમેશા જે જાડો લોટ લેવાનો, મીન્સ કકરો લોટ, હે ને, રોટલીનો જે ફાઇન લોટ હોય છે ને એ નહીં લેવાનો. ઓકે. અને એમાં એકથી બીજા લોટ મિક્સ કરીને ખાવાના. ઘઉં અને જવ મિક્સ કરવાના. અને આ લોટ છે ને બંનેને શેકીને બોટલમાં ભરી દેવાના, અને પછી એનો ઉપયોગ કરવાનો. તો પ્રીકુક સ્ટાર્ચ હોય ને તો તમારું ઇન્સ્યુલિન લેવલ, જે કુક સ્ટાર્ચ એબ્ઝોર્બ થઈ જશે આરામથી, તો ઇન્સ્યુલિન લેવલ નોર્મલ રહેશે. ઓકે. થેન્ક યુ. અને ફ્રૂટ્સ પણ ખાઈ શકાય. શું કરશો જ્યારે જેસ્ટેશનલ ડાયાબિટીસ આવે તો જમવાના અડધો કલાક પહેલા ખૂબ સેલેડ્સ ખાઈ લો, એટલે તમારું પેટ ભરાઈ જશે. પછી દાળ ભાત શાક રોટલી, તો એનું પોર્શન કંટ્રોલ ઓછું કરી દો. જમ્યા પછી નિયમિત રીતે છાશ પીઓ. છાશની અંદર પુદીનો છે, જીરું છે, કાળું મીઠું છે, મરી છે, એટલે મીન્સ છાશનો મસાલો જે આવે છે એ નાખીને પીઓ. પછી ફરી 2 કલાક પછી કંઈક વિનાનું સોફ્ટ ડ્રિંક લઈ લો, બરાબર છે. અથવા તો ફ્રૂટ્સ ખાઈ લો. ફ્રુક્ટોઝ થી શુગર નથી વધતી.
ફ્રૂટ્સમાં જે નેચરલ શુગર હોય છે એ આપણે ફ્રૂટ્સ ખાઈએ તો કે ફ્રૂટ્સની ક્વોન્ટિટી પણ લિમિટ કરવી જોઈએ? હા, એટલે કે જે બહુ જ શુગરી ફ્રૂટ્સ છે કે જેમ કે બધા એવું કે ડાયાબિટીસ હોય છે તો હવે કેરી નહીં ખાવાની, પણ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ કે તમે એક પોર્શન કંટ્રોલ કરીને ખાઓ છો, તમે બધું જ ખાઈ શકો છો. ઓકે. કેરીનો રસ બનાવીને નહીં ખાવાનો, કેરી એક સરસ કાપીને અડધી વાટકી ભરીને તમે ખાઈ શકો છો, કારણ કે સિઝનલ ફ્રૂટ્સ તો ખાવા ખૂબ જરૂરી છે અને કેરી તો બહુ જ સરસ અમૃત કહેવાય સિઝન પ્રમાણે. આપણે રસ નથી ખાવાનો, એક કેરી આખી કાપીને સરસ ખાઈ શકાય. વન કેરી એટલે કે આટલી આપણા હાથમાં આવે, યુ નો, એક કેરી, એક એપલ જેટલી. એક ચીકુ રોજ ખાઈ શકો તમે. સિઝનના બધા ફળ તમે ખાઈ શકો, વાટકી ભરીને જાંબુ ખાઈ શકો છો. ઇટ ઇઝ વેરી ગુડ ફોર જેસ્ટેશનલ ડાયાબિટીસ. બધા ફ્રુક્ટોઝ તમે ખાઈ શકો, જેનાથી શુગર લેવલ વધતી નથી. ઇટ ઇઝ અ મિથ, પણ યુ હેવ ટુ ઇટ ઇન અ વેરી કમ્ફર્ટેબલ કંટ્રોલ અમાઉન્ટમાં. બધું જ ખવાય, નિયમિત ખવાય, થોડી ફ્રીક્વન્સી પર ખવાય, પણ બધું જ ખાઈ શકો છો. અને જ્યારે ખાવ છો ત્યારે આ ભાવ કરવાનો કે મારું ડાયાબિટીસ વધવાનું, મારું જે જેસ્ટેશનલ ડાયાબિટીસ જે મારી શુગર લેવલ વધી જાય છે એ વધવાની નથી, કારણ કે હું એક દિવ્ય ભાવ સાથે મારા સંતાન માટે વિવિધ ભોજનને ગ્રહણ કરવા માટે, વિવિધતા દ્વારા મારા બાળકના પોષણ માટે હું ખાઈ રહી છું, જેથી કરીને હું નિરોગી છું, હું સ્વસ્થ છું, મને નૈસર્ગિક પ્રાણોની ઉર્જા પ્રાપ્ત થઈ રહી છે, તો ક્યારે પણ રોગ આવશે નહીં. ઓકે. અને જ્યારે કંઈ પણ આવો અનુભવ થાય તો ચોક્કસ ગ્રુપમાં લખો કે મેં આવું કર્યું હતું અને મને ખૂબ ફાયદો થયો, જેથી કરીને બીજી બહેનોને પ્રેરણા મળે. જાનકીબેન, એક પૂછવું હતું કે જે પ્રી પ્લાનિંગ સ્ટેજમાં છે, તો એ આખા તમારું જે સવારથી લઈને રાત સુધીનું ભોજન છે, એમાં તમે 4:1 કીધું. જે તો એમાં પ્રોટીનનું પ્રમાણ, બિંગ અ વેજીટેરિયન, આપણી પાસે પ્રોટીનના સોર્સિસ બહુ ઓછા છે. ના ડિયર, છે આપણી પાસે. હા, તો એ પ્રોટીન, જેમ કે હું પહેલા ડાયટ કરતી હતી, સ્ટીલ આઈ એમ ઓન ડાયટ ડ્યુ ટુ માય મેડિકલ કન્ડિશન છે. હું તમારી જોડે પછી, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન છે, હું તમારી જોડે પછી વાત કરીશ. પહેલા પણ કહ્યું હતું એકવાર કે બેટા મને પર્સનલમાં ફોન કરજે. હા, તો એ કેવી રીતે, લાઈક 40 to 50 grams પર ડે, એ કેવી રીતે મેન્ટેન કરવું પ્રોટીન? મળી જશે બેટા, તમે છાશ પીશો. હા, એમાંથી તમને ખૂબ સારું સોલ્યુબલ પ્રોટીન્સ મળશે, બધા જ પ્રોટીન મળી રહેશે. તમે દાળ ભાત શાક રોટલી ખાવ છો, કોમ્બિનેશનમાં ખાવ છો, જેમ કે દાળ અને ભાત, તો જે અમાઇનો એસિડ છે, સ્પેશિયલ અમાઇનો એસિડ અને અમાઇનો એસિડ છે, જ્યારે કોમ્બિનેશન આપશે તો કમ્પ્લીટ પ્રોટીન આપશે. રોજ તમે એક પાન ખાઓ નાગરવેલનું, અડધું પાન ખાઓ, તે 1 ગ્રામ પ્રોટીન તમને સિન્થેસાઇઝ થયેલું પ્રોટીન મળશે. હા, અને હું જે ગાયનેકોલોજીસ્ટને બતાવું છું, એ મને હમણાં એવું કીધું છે કે મારે તલ નહીં ખાવાના. પ્લાનિંગમાં તલ નહીં ખાવાના, કોફી નહીં પીવાનું, અને લાઈક ચાઇનીઝ તો બધા જ ના પાડે છે, બટ તલ નહીં ખાવાના. શું તલ ગરમ પડે છે? નહીં, તો તલ તને જ્યારે ખાવા છે તો ખાઈ શકાય, ગરમ નથી પડતા. પણ મેં જેમ પહેલા કીધું ને, વિટામિન ઈ અને એ અને ઈ, એ જે રિપ્રોડક્શન માટે ખૂબ જરૂરી છે. પણ જો એની માત્રા વધી જાય છે તો રિપ્રોડક્શનમાં એ તમારા પ્રોસેસને ડિસ્ટર્બ કરે છે. ઓકે, એટલે અમુક માત્રામાં, લાઈક દિવસના કે એ તલ તારે જો ખાવા હોય તો એને પલાળવાના, એને સ્પ્રાઉટ કરવાના અને તું ખા. ઓકે, તો તું ખાઈ શકશે. ઓકે, તો એનો પોષક તત્વો ઉલટા વધારે સારા બની જશે. ઓકે. અને હા, અને બીજું એ કે મને એટલે એવું કહેવામાં આવ્યું છે કે કોઠો ગરમ હોય, લાઈક આપણો કોઠો ગરમ હોય તો અમુક વસ્તુ નહીં ખાવાની, લાઈક ગરમ વસ્તુ છે, બાજરી છે, પછી રીંગણ છે, જેટલી બી ગરમ વસ્તુ છે એ નહીં ખાવી જોઈએ. હા, એટલે એનો કહેવાનું એવું છે કે ગરમ મીન્સ એની અંદર આયર્ન અને એ વધારે હોય છે, જે એ અગેન આ બધા જે છે એ રિપ્રોડક્શનમાં મદદ નથી કરતા, એને ડીલે કરે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે અમુક જે મિનરલ્સ લેવલ વધી જાય છે એને કંટ્રોલ કરવા માટે એવું કહેવામાં આવે કે તમે રીંગણ ન ખાતા, તમે બાજરી ન ખાતા, કોન્સ્ટિપેશન થાય
એટલે એના કારણે તમને ના પડતા હોય છે. ઓકે. ગરમ હોય કોઠો પણ એ કોઠો ક્યારે ગરમ એટલે ખવાય? પિત્ત પ્રકૃતિ કહેવાય. કે હા, શું પિત્ત કહેવાય? પ્રકૃતિ. પિત્ત પ્રકૃતિ Yes. હા. કહેવાય. એટલે પિત્તજનક જે આહાર હોય ને એને અડધો કરી દેવાનો. હા, બરાબર એટલે છે? એને ખાવા માટે ની વ્યવસ્થાઓ છે. મેં જેમ કીધું ને, તમે લોટને શેકીને મૂકી દો અને પછી તમે એનો ઉપયોગ કરો, બરાબર છે. એને પલાળીને ખાઈ લો, તમે એના થેપલા બનાવી લો, ખબર છે. બાજરીનો લોટ પલાળી દઈએ આપણે થોડીક વાર માટે, અને પછી એને થોડો ફર્મેન્ટ થાય, પછી તમે એનો ઉપયોગ કરો લોટ બીજા, ત્યાં એની 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 જે પિત્ત પ્રકૃતિ છે એ બદલાઈ ગઈ. ઠીક છે. ઓકે, ઠીક છે. બાકી ઘણા ક્વેશ્ચન છે, પણ હું તમને હા. પછી મેસેજ કરીને હું તમારી સાથે વાત કરીશ. શ્યોર શ્યોર. ઓકે 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 થેન્ક યુ. ઓકે ડિયર, ઓલ વેલકમ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ. શિવાનીબેન તમારો હેન્ડ રેઝ છે. ના સોરી, મેં પ્રશ્ન પૂછી લીધો છે. ઓકે, અચ્છા, વચ્ચે બીજું કોઈ એક હતા નીકળી ગયા? ઘણા જણા નીકળ્યા છે, કારણ ઓકે, કે 10 વાગવા આવ્યા એટલે પોતાના શેડ્યુલ ટાઈમ હોય. નો ડન. દીક્ષિતા બોલો. પ્લાનિંગ કરતી વખતે કોદરી ખવાય કે ના ખવાય? કોદરી ઠંડી કે ગરમ? નહીં બેન, કોદરી ઠંડી કે ગરમ હોતી નથી, પણ તમે ખાઈ શકો છો. ઓકે. ઓકે. કોદરી દરેક સમયે ઉત્તમ છે. હા, એનું જે કોદરી એટલે કોણ કે પક્ષીઓનું ભોજન છે. પક્ષીઓ એટલે કેવું લાઇટ ફૂડ ખાઈ શકે. તો કોદરી તો લાઇટેસ્ટ ફૂડ છે, ને એની અંદર બહુ બધા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, પોષક તત્વો બહુ બધા છે. ઓકે, તો તમે હંમેશા કોદરી ખાઈ શકો છો. ઓકે. અને Thank જ્યારે you. આવું કશું પણ લાગે તો દરેક કઠોળ આને પહેલા શેકી લેવાના ધીમી આંચ પર, અને પછી એનો ઉપયોગ કરવાથી એના પોષક તત્વો વધે છે અને એની પ્રકૃતિ બદલાઈ જાય છે. એ Okay. સુપાચ્ય થી સુપાચ્ય બનતું જાય છે, પ્રીકુક સ્ટાર્ચ થઈ જાય છે. ઓકે, કોદરી છાશ સાથેનું સૌથી સારામાં સારું ઉત્તમ સંયોજન છે. યસ. એવું. યસ, Okay. છાશ સાથે તાજી સરસ છાશ અને કોદરી, એ બેનું સંયોજન તમારા માટે બહુ જ ઉત્તમ કામ કરે. છાશ તો બેસ્ટ છે. અત્યારે છાશ છે, કડી પત્તા છે, એમાં નાખીને ફુદીનો છે, બધું નાખીને જ્યારે તમે છાશ પીઓ છો તો એકદમ પોષક ડ્રિંક કહેવાય, પીણું કહેવાય, અને ઉનાળા માટે તો બેસ્ટ. ઓકે, રાઈટ. તમન્ના રાનપુરા કોણ છે? હા બોલો. હા, હેલો મેમ. હા ડિયર, બોલો. હા, મારે એ પૂછવું હતું કે આપણે રાગી છે, જુવાર છે, અને સ્ટીમ કરીને રોટી બનાવીને લેતા હોય છે, તો હા એવું લઈ શકાય આપણે હા 7 યસ, મંથ મેં કહું ને, રનિંગ એ હોય તો? બધું પ્રીકુક સ્ટાર્ચ થયો, અને જ્યારે તમે સ્ટાર્ચને પ્રીકુક કરો છો તે વધારે સુપાચ્ય બને છે, અને એનો ઓકે, કુકિંગ એને પ્રોસિજર એટલો ફાઇન હોય છે, સ્ટીમ થઈ ગયો છે એટલે પોષક તત્વોનો નાશ પણ નથી થતો, વધારે સુપાચ્ય થાય છે અને સરસ બને છે. એની રોટલી ને બધું જ્યારે બનાવે તો ફાઇન ફૂલી જાય છે, સોફ્ટ થાય છે. ઓકે, અને બાજરીના રોટલા ખાઈ શકાય બધું જ વીકલી ખવાય ટ્વાઇસ બેટા, કે એવું? બધું જ ખાઈ શકાય. બાજરીના રોટલા ખાઈ શકાય, ગળ્યું ખાવાનું હોય તો બાજરીની કાચી કુલેર ખાઈ શકાય. કુલેર બને હા ફાઇન, હા ગોળ અને મને ઘી ને બને. દૂધ સાથે એનો ફાઇન બનાવીને તમે એને કાચી કુલેર પણ ખાઈ શકો. સમરમાં તો ખૂબ સારી. ઓકે, અને બીજું એ પૂછ્યું હતું કે મેં એવું સાંભળ્યું છે કે ગોળ તમે મતલબ ડાયરેક્ટ ના લઈ શકો, પણ તમે ગોળનું પાણી લઈ શકો ને એને બહુ જ બધી વાર તમારે ફિલ્ટર કરવાનું, લાઈક એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં, તો ઇઝ ઇટ નેસેસરી? ગોળ છે ને, ગોળ ક્યારેય ગરમ પડતો નથી બેટા, પણ સવારની અંદર જ્યારે તમે ગોળ લો છો, જમ્યા પછી પણ એક નાની એમથી ગોળની કાકડી ખાવ છો, તે તમારા હા. ગોળની અંદરના પોષક તત્વો ખાવાના ને પચાવવામાં મદદ કરે છે. પણ વધારે પડતી કોઈ પણ વસ્તુ યોગ્ય નથી એમ. પિત્ત દોષના શમન માટે ગોળ બહુ જ અગત્યનું ભાગ ભજવે છે. યસ, એટલે એક્ઝેક્ટલી. જાનકી પિત્ત પ્રકૃતિ જે છે એમના માટે ખાધા પછી એક કાકડી ગોળ ચૂસવાનો, મોઢામાં ચાવી નહીં જવાનો. બહુ જ અગત્યનું કામ કરશે. ગમે તેવી તકલીફ હશે, વોમિટિંગના પ્રશ્નો થતા હોય કે એવું લાગતું હોય કે એસિડિક વધી ગયું છે, એ બધાની અંદર એ બહુ જ સારો ભાગ ભજવે છે. જમ્યા પછી એક કાકડી ગોળ મોઢામાં મૂકી એને ચૂસવાનો. જીભ નીચે મૂકી રાખવાનો તો લાળ સાથે ભળતો જશે. હા, એને ચૂસવાનો ખાલી.
એને બહુ ચૂસતા બહુ જ જવાનું. સારો બેનિફિટ આપશે તમને. ઇવન ધાણા જીરું અને ખડી સાકરનું મિક્સચર પણ લઈ શકાય ને એસિડિક હા, પ્રકૃતિ અને હોય લઈ છે શકાય. અને તો એને શું એકલા કે પણ એકલા એનાથી વધારે બી ફરક પડ્યો છે. હા, લઈ શકાય. એકલા જીરુંની ચા બનાવીને પણ પી શકાય. એકલા જીરુંને અને ઉકાળો બીજું કરો તમે તો એ પણ હા, લઈ શકાય. કાળી દ્રાક્ષ છે, બરાબર, એને પણ ઉપયોગ ઓકે. કરી. અને આ જીરું ખાંડ વાળી જે વસ્તુ છે ને, નાની નાની કુલડીની અંદર પાણી ભરવાનું ઠંડુ, અને એ પાણીની અંદર એને થોડી વાર રાખી દઈને તમે પીશો તો એ વધારે સુપાચ્ય બનશે. ઓકે. હજી ક્વેશ્ચન છે. તમે મેન્શન કર્યું હતું કે તમે લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં મધર્સ જે મતલબ આપણા નાની ને દાદી બધા હોય છે એ મોમ ટુ હા, બીને દિવેલ આપતા હોય છે. યસ, તો હા, થર્ડ ટ્રાઇમેસ્ટર જ્યારે બેસે આઈ એમ જસ્ટ એન્ટરિંગ ઇનટુ 7 મંથ તો મારે ઓકે, ક્યારે ચાલુ કરવું જોઈએ? યુ સ્ટાર્ટ નાઉ. તો અને શેના બને સાથે તો લેવલ? લાસ્ટ 9મા મહિનામાં વધારે સારું. હમણાં તમારે હા. ફ્રીક્વન્ટલી વન્સ અ વીક ઓર સો એવી રીતના લેવાનું, જેથી કરીને લેક્સિટિવ છે તો તમારો બંધકોષ અને અંદર જે અંગ અવયવમાં આંતરડાના મળ જમાઈ રહે છે ફોલ્ડ્સમાં, એ બધાને ક્લિયર કરે. પણ 9મો મહિનો જેવો બેસવા માંડે ત્યારે ગોળ છે, એટલે આજે એની શું કહેવાય, ગુંદરની રાબ છે, આ બધા ડ્રાય ફ્રૂટ્સ નાખેલી રાબ છે, આ બધું પીવાથી આપણને, કારણ કે આપણે બહુ ખાઈ નથી શકતા, પણ આ નાના નાના ન્યુટ્રન્સ થી ભરેલું નાનું નાનું જે ફૂડ ખાઈએ છે, જેનાથી આપણને પૂરતી એનર્જી પ્રાપ્ત થાય છે અને આપણા અંગ અવયવોમાં કોન્સ્ટિપેશન નથી થતું અને એનર્જીનો સપ્લિમેન્ટ મળી રહે છે, જે આરામથી ડાયજેસ્ટ થઈ શકે. એટલે ઓકે. અને ગરમાવો જોઈશે, વધારે પડતી શક્તિ જોઈશે. એટલે મેં કીધું છે કે લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં ફેટ વધારે જોઈશે. કેમ? તો કે જ્યારે પ્રેગ્નન્સી ડિલિવરી સમયની અંદર અંગ અવયવોને મજબૂત રાખવા માટે, બોડીને મજબૂત રાખવા માટે અને પોષક તત્વો, જ્યારે બ્લડ લોસ થતો હશે, આ બધા માટે પણ આપણે સ્પેશિયલ ન્યુટ્રિયન્ટ્સની આપણને જરૂર પડશે. ઓકે. અને એટલે મારે રાબ જ પીવાની, હા, મેથીના હા. લાડવા ખવડાવે તો એ પણ ખાઈ લેવાના. ઓકે, ખાઈ શકાય હવે મેથીના લાડવા. યસ, પણ હમણાં ગરમી છે ને બેટા, એટલે મેથી ઓછી કરવાની અને બીજા વસ્તુઓ વધારે યુઝ કરવાના. એક કરતા વધારે લોટ બને કે સુખડી બનાવીને મૂકી દેવાની, બરાબર છે. હા, મગજ ભાવતો હોય તો મગજની અંદર બીજા લોટ મિક્સ કરી દેવાના, મગનો લોટ શેકીને મિક્સ કરી દેવાનો. આવી રીતના એ પોષક લાડવાઓ બનાવવાના. ખજૂર છે, હવે હમણાં ખજૂરનો હા. ઉપયોગ કરવાનો, વરિયાળી અને સાકરનો ઉપયોગ કરવાનો, કાળી ઓકે, દ્રાક્ષને પલાળીને એનો ઉપયોગ કરવાનો સવારે, ઓકે. બરાબર. અને હું હમણાં સુધી છે ને વોક કરી શકતી હતી, પણ લાસ્ટ 10 ડેઝથી એવું થાય છે કે હું વોક જ નહીં કરી શકતી, કન્ટિન્યુઅસલી બેસી નહીં શકતી. રિપ પેઇનનો ઇશ્યુ થઈ ગયો છે અને ઓકે, બહુ જ થાક લાગે છે. હા, તો તારું થોડું કેલ્શિયમ અને થોડું વાઇટામિન લેવલ જો એબ્ઝોર્પ્શન પુઅર થઈ ગયું હશે, એટલા માટે હા, થોડુંક બહુ ડીપ બ્રીથિંગ નથી કરવાનું, પણ થોડા થોડા ધીમા ધીમા પ્રાણાયામ કરવાના છે. અને નાડી શોધન પ્રાણાયામ કર્યા કરવાનું, બરાબર. જમવાના ઓકે. અડધો કલાક પહેલા થોડી વારે થોડું થોડું ધ્યાન, થોડું થોડું મેડિટેશન અને પ્રાણાયામ, પ્રાણ મુદ્રા, આપણે આજે પ્રાણ કરીએ છીએ, પ્રાણ મુદ્રામાં હા, થોડી જયારે ફ્રી બેઠા હોય ત્યારે જમવાનું પેલું થઈ ગયું હોય, અડધો કલાક થઈ હા. ગયો હોય, એવું થયું હોય તો પ્રાણ મુદ્રામાં આરામથી થોડીક વાર બેસી પ્રાણ મુદ્રા ના કરવી હોય તો ધીરે ધીરે મનની અંદર એક મેડિટેશન કરવાનું કે હું સ્વસ્થ છું, એક અફર્મેશન આપવાની કે મને આ બધી ઓકે, વીકનેસ આવી રહી છે, એમાંથી હું દૂર થઈ ગઈ છું, સ્વસ્થ છું, બરાબર છે. એટલે ઓકે, સિઝન ચેન્જ થાય અને જેમ મહિનો બદલાય ત્યારે માતા સાથે આવા વ્યવહારો થાય જ છે. આ એના ચેન્જીસ છે શરીરના. ઓકે, એટલે ઓકે. જ્યારે તમારો મહિનો બદલાશે એટલે આપણી ગુજરાતીમાં એવું કહેવાય, હેડ બદલાય. રાઈટ, હા. તો એ બધા જ તમે ગયા મહિનામાં જે થતું હતું એમાંથી કંઈક નવું જ થવા માંડશે. હા, એક્ઝેક્ટલી. એટલે મારે દર મહિને કંઈ નવું થાય છે. હા, તો એક્ઝેક્ટલી થોડું મેડિટેશન કરો, ડીપ બ્રીથ કરો, પાણીમાં મોઢામાં રાખો, થોડીક વાર પાણી મોઢામાં રાખીને પછી ધીમે ધીમે પાણી પીઓ. હા, જમવાનું ડાયરેક્શન પૂર્વ દિશા અને ઉત્તર તરફ રાખો, બરાબર છે. ઓકે, હા. તો આ બધામાંથી એનર્જીનો જે ફ્લો છે એ વધારે મળશે આપણને, ઓકે. બરાબર. અને હિમોગ્લોબિન છેક સુધી સારું રહે તો એના માટે શું કરી શકાય? બસ મેં કહું ને કે આપણે સુખડી છે, બધા ડ્રાયફ્રુટ્સ નાખેલું આવું બધું, પછી હાંડવો ઢોકળા અને આવું બધું સવારે બ્રેકફાસ્ટમાં ખાઈ લેવાનું, કારણ કે થોડું ખાશો પોર્શનમાં પણ ન્યુટ્રિશન વધારે મળશે આપણને. ઓકે.
શીંગ ચણા મિક્સ કરીને રાખીને ખાવાના. શીંગ ચણા, ગોળ બધું નાખેલી ચીક્કી બનાવીને રાખવાની ઓન હેન્ડ. બરાબર છે. હાફ એન અવરમાં કંઈક નાનું છાશ છે, એમાં આ બધા પુદીનો છે બધું નાખીને પી લેવાનું. ઓકે. સત્તુ પી લેવાનું ગોળ નાખીને. ગરમ ન પડે, જ્યારે સત્તુમાં ગોળ નાખીને પાણીમાં મિક્સ કરીને પીવો તો ચાલે. છાશમાં સત્તુ પી શકાય. ઓકે. જમ્યા પછી તમે થોડો ગોળ ખાવાનું રાખો, સારી એનર્જી આવશે. થોડી વારે ટેબલ ઉપર વરિયાળી અને મિશ્રીને ગ્રાઇન્ડ કરીને મૂકી દો. 1 ચમચી ફાંકવાનું રાખો. ઓકે. મેન્ટલ સ્ટ્રેન્થ નહીં આવે. મેન્ટલી તમે સ્ટ્રોંગ રહેશો તો થાક નહીં લાગે. ઓકે. થાક એનો જ છે. તમને જે થાક છે ને એ એનો જ છે કે તમે વિચારોથી એટલા બધા ઘેરાયા છો કે શું કેવી રીતે હું આ ક્લિયર કરી શકીશ, એનું એક નાનો ફિયર તમારામાં છે. બરાબર? એટલે હા, એટલે તમે તમારા પોતાના બધા કામ તમારી જાતે કરવાના શરૂ કરો. બરાબર? બહુ લાંબુ વોકિંગ ના થાય તો બહુ ટેન્શન ના લેશો, પણ ઘરમાં તમે તમારી પોતાની જરૂરિયાતના બધા કામ, મારે ગ્લાસ પાણી પીવું છે તો હું જાતે ઉભા થઈને પી આવીશ, હું મારું કામ, મારી રૂમની સફાઈ હું જાતે કરી લઈશ. એ તમારા પોતાના કામ તમે કોઈના પર છોડ્યા વગર તમારી જાતે કરશો ને તો પણ તમને ઘણો બધો બેનિફિટ મળશે. અને ફિયર ક્યાંય નહીં રાખવાનો, કોઈ જગ્યાએ કોઈ તકલીફ પડે નહીં. અહીંયા આખી ટીમ એટલું સરસ માર્ગદર્શન આપશે કે તમે કદાચ સ્વપ્ને નહીં વિચાર્યું હોય કે આટલું સરસ રીતે આ એક જર્ની મારી પૂરી થશે. બરાબર છે? રાત્રે પણ અમને ફોન આવે છે બેટાનો, અમે એમને માર્ગદર્શન આપીએ છીએ. હા, એ મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. તમે લોકો બહુ જ સપોર્ટિવ છો. હા, બસ તો એનો ઉપયોગ કરો. આ બધું ફ્રી ઓફ કોસ્ટ છે તો એનો સતત અને સારો ઉપયોગ કરી લઈએ આપણે. યસ, થેન્ક યુ. થેન્ક યુ ડિયર. વી વિશ યુ ગુડ લક. અને જમવાનું અને બેસવાની ડાયરેક્શનો પણ પૂર્વ અને ઉત્તર તરફ રાખો, દક્ષિણ અને પશ્ચિમ તરફ અવોઇડ કરજો તો એનર્જી લેવલ વધારે મળશે. ડન. હવે કોઈ છે કોઈને ક્યાંય? નહીતર આપણે એને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. અને મને એમ લાગે છે કે કોઓર્ડિનેટર નથી. કઈ વાંધો નહીં, આપણે જ કોઓર્ડિનેટર છે. ક્યાં જાઓ? અહીંયા જાઓ ને, ક્યાં જાઓ? શાંતિ પાઠ કરો મેડમ. અહીંયા જ છું. અચ્છા, રવિના બાને કઈ પ્રશ્ન છે પૂછો તો. કોણ છે? હા, રવિના બા બોલો. એમ પૂછ્યું હતું કે શું પહેલી ડિલિવરી સી સેક્શન હોય તો બીજી નોર્મલ થઈ શકે કે બીજું પણ સી સેક્શન જ થાય? ઘણા ચાન્સીસ ની અંદર ફર્સ્ટ ડિલિવરી સી સેક્શન હોય તો મોસ્ટલી સી સેક્શન કરે છે, પણ જો ડ્યુરેશન લાંબુ હોય ફર્સ્ટ ચાઇલ્ડ અને સેકન્ડ ચાઇલ્ડ, ત્યારે થોડા પર્સન્ટેજીસમાં શક્યતા હોય છે કે તમે નોર્મલ ડિલિવરી કરી શકો. બેબીનું વેઇટ ઓછું હોય, કંટ્રોલ્ડ હોય, હેલ્ધી હોય તો પણ નોર્મલ થઈ શકે. ડોક્ટર તમને વધારે સારો જવાબ આપી શકશે, પણ થઈ શકે છે. જો 3 વર્ષથી વધારેનો ગેપ હોય એક બાળકથી બીજા બાળક વચ્ચે તો સી સેક્શન વગર પણ નોર્મલ ડિલિવરી થાય છે. બેબીનું વેઇટ કંટ્રોલ રાખવાનું, તમારું વેઇટ કંટ્રોલ રાખવાનું, તો સહજતાથી થઈ શકે છે. ઓકે, થેન્ક યુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ બધાને. અને બધાને જ્યારે બહુ પ્રોબ્લેમ હોય તો ક્વેશ્ચન અમને ફોન કરજો, અમે ફ્રી હોઈશું ત્યારે તમને ચોક્કસ સમય આપીશું ને વાત કરીશું. ઓકે, આજના સત્રની અહીંયા આપણે પૂર્ણાવતી તરફ જઈ રહ્યા છીએ. આવતીકાલે નવો વિષય નવા વક્તા સાથે આપણે ફરી મળીશું બધા જ. આજના સત્રને પૂર્ણતા તરફ જે કંઈ સારું છે ગુરુદેવના ચરણોમાં સમર્પિત કરતા શાંતિ પાઠ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષગં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિ વિશ્વેર્દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેપિ. ઓમ શાંતિ
શાંતિ શાંતિ સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર માર્ગદર્શન દિવ્યામાં. સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. સાથે આપ સૌ જોડાયા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિશેષમાં વિધિ અને કિશનનો સ્પેશિયલી આભાર માનીએ છીએ. બરાબર, આવો કલાક સમયદાન આપવા બદલ આપણા બધાને સ્તુતિ અને સહયોગ. અને બધાને શુભરાત્રી. શુભરાત્રી. જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ બધાને. થેન્ક યુ નિશા. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. જય ગુરુદેવ. થેન્ક યુ.